હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાએ? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચલો, આજે આપણે વાત કરવાની છે ક્લાસ 12 ચેપ્ટર નંબર 7 અલ્ટરનેટિંગ કરંટની અંદર એમસીક્યુઝના પ્રેક્ટિસની. તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ ચેપ્ટર 7 છે એની લાસ્ટ થિયરી એલસી ઓસિલેશન્સ એને આપણે કમ્પ્લીટ કરી હતી, બરાબર છે? તો એને આપણે ફટાફટ રિવાઇઝ કરી. તો આપણે ત્યારે વાત થઈ હતી કે ભાઈ એલસી ઓસિલેશન્સની અંદર તમે જ્યારે ચાર્જડ કેપેસિટર છે, ચાર્જડ કેપેસિટર એને તમે શું કરો છો ભાઈ? ઇન્ડક્ટર સાથે કનેક્ટ કરો છો, બરાબર? ચાર્જડ કેપેસિટરને ઇન્ડક્ટર સાથે કનેક્ટ કરો છો તો ત્યારે થશે શું કે જેવો તમે ઇન્ડક્ટર સાથે કનેક્ટ કરશો એટલે જે કેપેસિટર છે એ શું થશે? ડિસ્ચાર્જ થવાનો સ્ટાર્ટ થશે. એટલે સર્કિટમાં શું થશે? ચાર્જ છે એ ધીમે ધીમે ડિક્રીઝ થશે અને કરંટ છે ઇન્ક્રીઝ થતો જશે. અને જેવો કેપેસિટર છે એ ફૂલી ડિસ્ચાર્જ થઈ જાય, બરાબર છે? એટલે ઇન્ડક્ટરને શું કરશે? એ ફૂલી ચાર્જ કરશે, બરાબર છે? પછી જ્યારે ચાર્જ થતો હશે ઇન્ડક્ટર ત્યારે એની પોલારિટી આ રીતે હશે, યાદ રાખજો. જેવો ઇન્ડક્ટર ફૂલી ચાર્જડ થઈ જશે, બરાબર, અને ડિસ્ચાર્જ થવાનો સ્ટાર્ટ કરશે એટલે એની પોલારિટી છે, બરાબર, આ રીતે તમારે બતાવી દેવાની. મતલબ કે નીચેથી શું થશે? ડિસ્ચાર્જ થશે અને કેપેસિટરને શું કરશે? એ ચાર્જ કરશે, બરાબર છે? ત્યારે શું થશે? કેપેસિટરની નીચેની જે પ્લેટ છે એ નેગેટિવ પોઝિટિવ થઈ જશે અને એની ઉપરની જે પ્લેટ છે એ બધી કેવી થઈ જશે? નેગેટિવ, બરાબર છે? જોવો જોઈએ. ને આ રીતે શું કરશે? ધીમે ધીમે કેપેસિટરને ચાર્જ કરશે, બરાબર છે? જેવો કેપેસિટર આમાં જે તમારે આખું બતાવવું હોય, હા, તો આપણી બુકમાં તો આટલું જ આપેલું છે, બરાબર. હવે ઉપર માઇનસ હોય, નીચે પ્લસ હોય. હવે જેવો કેપેસિટર ફૂલ ચાર્જ થઈ જાય એટલે ઇન્ડક્ટરની પોલારિટી તો ઝીરો થઈ જાય. કેમ? તો કે ઇન્ડક્ટર જે ડિસ્ચાર્જ થઈ ગયો છે, હવે એમાં કંઈ છે જ નહીં, બરાબર છે? હવે એમાં તમે પ્લસ માઇનસ બતાવી શકો. હવે કેપેસિટર શું થાય? પાછો જ્યારે ડિસ્ચાર્જ થાય, સાંભળજો, ત્યારે એ શું થશે? પ્લસમાંથી પોતાનો કરંટ ફેંકશે, બરાબર છે? જોવો જોઈએ. હવે કરંટ ઓપોઝિટ સાઈડથી જશે એટલે આ રીતે ઇન્ડક્ટર જે ઓપોઝિટ સાઈડ શું થશે? ડિસ્ચાર્જ થશે, સોરી, ઓપોઝિટ સાઈડ શું થશે? ચાર્જ થશે. તો જ્યારે ચાર્જ થતો હોય ત્યારે આ રીતે પોલારિટી હશે, બિકોઝ જ્યાંથી કરંટ એન્ટર થાય ત્યારે આપણે એને પોઝિટિવ કહી દઈએ, જ્યાંથી કરંટ આઉટ એટલે કે બહાર નીકળે એને આપણે શું કહી દઈએ? માઇનસ કહી દઈએ, બરાબર છે? એટલે કેપેસિટર જે ઓપોઝિટ ડાયરેક્શનમાં શું થશે? હવે ડિસ્ચાર્જ થશે. ઓપોઝિટ મતલબ પહેલાં જે રીતે ડિસ્ચાર્જ થતો હતો એના કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં ડિસ્ચાર્જ થશે, બરાબર. કેમ? તો કે ભાઈ ઇન્ડક્ટરના લીધે એની પોલારિટી શું થઈ ગઈ? ઇન્ડક્ટરના લીધે એની પોલારિટી ચેન્જ થઈ ગઈ. હવે કેપેસિટર ધીમે ધીમે શું કરશે? ઇન્ડક્ટરને ચાર્જ કરશે, બરાબર છે? જ્યારે કેપેસિટર જે ફૂલી ડિસ્ચાર્જ થઈ જશે, હવે એની પાસે કંઈ ચાર્જ જ નથી, તો હવે આપણે એની પાસે પ્લસ માઇનસ બતાવીએ એનો કોઈ મિનિંગ નથી, સમજાય? તો કેપેસિટર શું થઈ ગયો ભાઈ? ખાલી ઝીરો થઈ ગયો અને ઇન્ડક્ટરને શું કરી નાખશે? ફૂલ ચાર્જ કરશે. જેવો ઇન્ડક્ટર ફૂલ ચાર્જ થાય, બરાબર છે, હવે એની પોલારિટી શું થાય? ચેન્જ થાય. એટલે કે એ ક્યાંથી આ રીતે પ્લસમાંથી જોવો જોઈએ શું થશે? પાછો ડિસ્ચાર્જ થશે, બરાબર. ઇન્ડક્ટર ત્યાંથી ડિસ્ચાર્જ થશે એટલે હવે કરંટ શું થશે? જોવો જોઈએ, આ રીતે પાસ થશે. એટલે અહીંયાથી કરંટ એન્ટર થાય, એ પ્લેટ શું થાય? પ્લસ થાય, નીચેની પ્લેટ શું થાય? માઇનસ થાય. એટલે હવે કેપેસિટર જે શું થશે? આ રીતે ચાર્જ થશે. એટલે કેપેસિટરમાં શું થશે? પાછું ઉપર જોવો જોઈએ પ્લસ આવી જશે, નીચે શું આવી જશે? માઇનસ. એટલે કે જે પહેલાંની સિચ્યુએશન હતી એ શું થશે? પાછી અહીંયા આવી જશે. અને જેવો ઇન્ડક્ટર ફૂલ ડિસ્ચાર્જ થઈ જશે અને કેપેસિટરને ફૂલ ચાર્જ કરી નાખશે, બરાબર છે? જોવો જોઈએ. પછી શું થશે? તો હવે કેપેસિટર જે, બરાબર ને, એની ઉપરની પ્લેટ્સ પાછી શું હશે? જેમ હતું એમ થઈ ગયું ને, પ્લસ, અને નીચે શું હશે? માઇનસ. હવે પાછો કેપેસિટર ડિસ્ચાર્જ થાય એટલે સિમ્પલ વાત છે, પાછો એ ઉપરથી ડિસ્ચાર્જ થશે અને ઇન્ડક્ટરને શું કરશે? ચાર્જ કરશે. તો આ રીતે શું થશે? આખી સાયકલ કમ્પ્લીટ થયા કરે, બરાબર. તો આની અંદર આપણે વાત થઈ હતી છેલ્લે કે ભાઈ આ રીતે શું કરશે? ચાર્જ ડિસ્ચાર્જ થઈ અને આનું જે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન બનાવ્યું હતું શેનું? ચાર્જનું જે ડિફરન્શિયલ ઇક્વેશન બનાવ્યું હતું એમાં આપણે જોવા મળ્યું કે ભાઈ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર આવે છે. જે સ્ટેપ શું બતાવે છે કે આમાં જે આપણો ચાર્જ છે એ એક્સલેરેટેડ મોશનમાં છે. એક્સલેરેટેડ મોશનમાં જ્યારે ચાર્જ કોઈ વાયરમાંથી પાસ થાય ત્યારે એમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રોડ્યુસ થાય, બરાબર છે? જેને આપણે કહીએ છીએ એલસી ઓસિલેશન્સ. રેડી? તો એલસી ઓસિલેશન શું થાય છે? આ રીતે પ્રોડ્યુસ થાય છે. તો આપણે વાત થઈ હતી કે આનો કન્સેપ્ટ જે તમને ચેપ્ટર 8માં કામ આવશે, હર્ટ્ઝના એક્સપેરિમેન્ટમાં. હર્ટ્ઝે જે એલ અને સીની મદદથી શું કર્યા હતા ભાઈ? EM વેવ્સ પ્રોડ્યુસ કર્યા હતા, બરાબર? સૌથી ફર્સ્ટ ટાઈમ. પછી આપણે વાત થઈ હતી કે 11thમાં પણ આ કન્સેપ્ટ તમને લાગુ પડે. ક્યાં? તો મેં તમને આખું ડ્રો કરીને બતાવ્યું હતું સ્પ્રિંગ માટે. અને ચેપ્ટર 14 સેમી કન્ડક્ટરમાં આ કન્સેપ્ટ લાગુ પડે. ઓસિલેટરમાં ત્યાં આપણે વાત થઈ હતી કે ભાઈ ઓસિલેટરમાં કઈ રીતે? તો નામ જ છે ઓસિલેટર, જે શું કરશે? ઓસિલેશન પ્રોડ્યુસ કરશે. અને એ ઓસિલેશન પ્રોડ્યુસ કરવા માટે આપણે ત્યાં શું કરી દઈએ? એલસી સર્કિટનો જ યુઝ કરી દઈએ. હવે આપણને ખબર છે કે ભાઈ તમે કેપેસિટરને એકવાર ફૂલ ચાર્જ કરીને ઇન્ડક્ટર સાથે કનેક્ટ કરશો તો એ શું થશે? 1-2 સેકન્ડમાં તો આખું ડિસ્ચાર્જ થઈ જશે ને આખી સર્કિટ. કેમ? તો કે આમાં એનર્જી લોસ તો થવાનો જ છે. મેં તમને કીધું તો એનર્જી લોસ બે રીતે થશે.
એક તો ઇન્ડક્ટર પાસે રજિસ્ટન્સ હશે એટલે એમાં એનર્જી લોસ થવાનો કંઈક ને કંઈક રજિસ્ટન્સ હશે જ, અને તો કદાચ તમે રજિસ્ટન્સને નેગ્લેક્ટ કરો તો આ સર્કિટમાં શું થવાના જે ઓસિલેશન્સ પ્રોડ્યુસ થશે એટલે EM વેવ જે પ્રોડ્યુસ થાય એના લીધે એનર્જી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીના ફોર્મમાં તો લોસ થવાની જ છે. એટલે છેલ્લે તો શું થશે ભાઈ, ઓસિલેશન ડેમ્પિંગ થઈ અને છેલ્લે ઝીરો થવાના જ છે. તો હવે આપણી પાસે એક જ રસ્તો છે કે આને તમારે કન્ટિન્યુઅસલી શું કરવો પડે, કેપેસિટરને ચાર્જ આપ્યા રાખવો પડે, એને તમારે એનર્જી આપવી પડે. અને કન્ટિન્યુઅસલી એનર્જી આપવા માટે આપણે શું કરતા હતા તો કે આપણે વાત થઈ હતી કે ચેપ્ટર 14માં તમે સ્ટડી કરશો ઓસિલેટર, કે ઓસિલેટર જે શેમાંથી બને છે, ટ્રાન્ઝિસ્ટરમાંથી. અને ટ્રાન્ઝિસ્ટરની મદદથી તમે શું કરો છો, એને જેવી એનર્જી ઓછી થાય એ ભેગી એનર્જીને પ્રોવાઈડ કરો છો અને એના ઓસિલેશનને શું કરો છો, કોન્સ્ટન્ટ રાખો છો. યાદ છે? તો આટલી આપણે વાત થઈ હતી. ચલો, આ હતા આપણા LC ઓસિલેશન્સ. રેડી? ઓકે, ચલો હવે જ્યાં હતા ત્યાં આવી જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લોકો સ્ટાર્ટ કરી એકદમ બેઝિકથી જોતા જાજો ભાઈ, બરાબર. આ ચેપ્ટરના જે ફર્સ્ટ ટોપિક હતો ત્યાંથી જ આપણે લોકો MCQ છે એનું સોલ્યુશન સ્ટાર્ટ કરી છીએ, બરાબર છે. તો ચલો જોતા જાજો ખાસ, એકદમ બેઝિક MCQથી લઈ અને ધીમે ધીમે આપણે આગળ વધશું, જેથી આગળ જતાં આપણને પ્રોબ્લેમ ન પડે, બરાબર છે. બેઝિક વસ્તુ પહેલાં આવડવી જોઈએ. અને એકદમ થિયોરિટિકલ કે નાના કન્સેપ્ટવાળા MCQs છે એ જ મોટા ભાગે પૂછાતા હોય છે, એટલે એ તો પહેલાં તમને આવડવા જોઈએ. પછી ધીમે ધીમે તમારે મેથેમેટિકલ કે જે ઓવર મેથેમેટિકલ હોય એ બાજુ આગળ વધવું, બરાબર. હું દર વખતે તમને એડવાઇસ આપું જ છું. તો તમે જોઈ શકો છો, જુઓ કે પહેલો જ MCQ આપણે સોલ્વ કરી, બરાબર, જોવો જોઈએ. તો જે તમારી ઓલરેડી નીટની એક્ઝામમાં જ પૂછાયેલો છે, ત્યાંથી જ આપણે આજના લેક્ચરનું કે આ પ્રેક્ટિસનું મુહૂર્ત કરી, બરાબર. તો જોવો જોઈએ, નીટ 2016ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો એકદમ બેઝિક ક્વેશ્ચન છે, એટલે પહેલાં તમને બેઝિક ક્વેશ્ચન છે, બેઝિક કન્સેપ્ટવાળા, એ તમને બધાએ ખાસ આવડી જવા જોઈએ. ખ્યાલ આવે? જોવો જોઈએ. સ્મોલ સિગ્નલ વોલ્ટેજ, ચલો વોલ્ટેજ આપેલા છે V of t ઇઝ ઇક્વલ ટુ V નોટ ઇન્ટુ સાઇન ઓમેગા ટી ઇઝ એપ્લાઇડ એક્રોસ એન આઈડિયલ કેપેસિટર. ઓકે, સાંભળો ભાઈ, આઈડિયલ કેપેસિટર કોને કહેવાય? મેં તમને પહેલાં કીધેલું છે. આઈડિયલ મીન્સ પ્યોર કેપેસિટર. પ્યોર મીન્સ મેં તમને ત્યારે સમજાવેલું હતું, બરાબર, કે ભાઈ જેની પાસે રજિસ્ટન્સ છે એ 0 છે એવું ગેસ કરીને ચાલવાનું, બરાબર છે. જોવો જોઈએ તો શું થશે, તો આઈડિયલ કેપેસિટર છે અને તમે એને શું કરો છો, આ જે સાઇન ઓમેગા ટી જે એસી વોલ્ટેજ હોય ને, એસી વોલ્ટેજ આપણે એને આપી છીએ, બરાબર છે. જોવો જોઈએ ધ કરંટ IT લેક્સ વોલ્ટેજ VT/90. હવે એમ કે છે ભાઈ કરંટ છે એ વોલ્ટેજ કરતાં પાછળ છે, લેગ છે. તો તમે જ કહો છો કેપેસિટરવાળી સર્કિટ હોય એટલે કે કેપેસિટિવ સર્કિટ, એમાં કરંટ શું હોય, લેગિંગ હોય કે લીડિંગ હોય? તો તમને ખબર જ છે કે ભાઈ કેપેસિટરમાં કરંટ લીડિંગ હોય, એનો મતલબ કે ભાઈ આ ઓપ્શન તો નહીં આવે. નેક્સ્ટ, ઓવર એ ફૂલ સાયકલ ધ કેપેસિટર ડઝ નોટ કન્ઝ્યુમ એની એનર્જી ફ્રોમ ધ વોલ્ટેજ સોર્સ. આપણે પરફેક્ટ પ્રૂફ સહિત લખાવેલું છે. સેકન્ડ કે થર્ડ લેક્ચર તમે ચેક કરે છે, સેકન્ડ લેક્ચર જ હશે આઈ થિંક, આ સેકન્ડ લેક્ચરમાં, બરાબર છે, કે આપણે પ્રૂફ કરેલું છે કે ભાઈ કેપેસિટર હોય કે ઇન્ડક્ટર હોય, ઇન્ડક્ટર આપે તો પણ તમારે સેમ કન્સેપ્ટ આવશે. યાદ છે કે એની 1 કમ્પ્લીટ સાયકલ હોય, ભાઈ સાંભળજો, 1 કમ્પ્લીટ સાયકલ છે તો એના ઉપર ટોટલ પાવર લોસ શું થશે ભાઈ? 0 થશે. 1 કમ્પ્લીટ સાયકલ ઉપર પાવર લોસ શું થશે? શું કરો? શું કામ? તો કે ભાઈ 1 કમ્પ્લીટ સાયકલ છે એમાં આપણે 2 કે 3 વખત અલગ અલગ રીતે પ્રૂફ કર્યું હતું. એક તો પાવર ફેક્ટરની મદદથી પ્રૂફ કર્યું હતું, પછી આપણે એનું એવરેજવાળું પ્રૂફ કર્યું હતું કે પાવર આપણને શું મળતો હતો? 0. પછી આપણે એને થર્ડ લેક્ચરમાં થિયોરિટિકલી સમજ્યા હતા કે જેટલો પાવર એ સોર્સમાંથી લેશે એટલો પાવર સેકન્ડ સાયકલમાં શું કરશે? સોર્સને અગેન રિટર્ન કરી દેશે. એટલે એવરેજ પાવરની વાત કરી તો શું થશે ભાઈ? 0. અને મેં તમને ત્યારે કીધું હતું કે ભાઈ કેપેસિટર આપણે શું લેતા હોય? આઈડિયલ. આઈડિયલ મતલબ કે એમાં ક્યાંય પાવર લોસ થતો નથી એવું ગેસ કરતા હોય, સમજાય? તો આ તમારો શું આવશે ભાઈ આન્સર? જોવો જોઈએ B, કે ઓવર અ ફૂલ સાયકલ, ભાઈ એક કમ્પ્લીટ સાયકલ ઉપર કેપેસિટર ડઝ નોટ કન્ઝ્યુમ એની એનર્જી, બરાબર ને? એટલે કે આવું કહી શકાય ભાઈ કે કેપેસિટર માટે કે ઇન્ડક્ટર માટે 5 કન્સેપ્ટ લાગુ પડશે કે એવરેજ પાવર શું થશે? 0 થશે, સમજાય? તો આ B તમારો શું આવશે આન્સર? તો તમારી પાસે બેઠે બેઠું આ વસ્તુ સમજેલી કે લખેલી છે જ, બરાબર. નેક્સ્ટ શું છે? કરંટ IT ઇઝ ઇન ફેઝ વિથ વોલ્ટેજ. થર્ડ એમ કે છે ભાઈ કરંટ છે એ વોલ્ટેજ સાથે સેમ ફેઝમાં છે. ભાઈ એ ખોટું છે. કેમ? હવે કરંટ છે એ વોલ્ટેજ સાથે ક્યારે સેમ ફેઝમાં હોય? જ્યારે સર્કિટ છે એ ઓનલી રજિસ્ટિવ હોય તો. ખ્યાલ આવે છે ભાઈ? આ બધું આપણે શું કામ ડિસ્કશન કરીએ છીએ કે હજી કોઈ સ્ટુડન્ટને કાંઈ કચાશ રહી ગઈ હોય, ભૂલે કે આ વસ્તુ એવી છે કે ઘણાને બહુ ટફ પડે છે, આ ચેપ્ટર જોવી ભેગું જ બરાબર એવું લાગે ભાઈ નહીં આવડે. એટલે આ વસ્તુને તમે જેટલી વાર રિપીટ કરશો એટલું ઓછું છે, તો તમને બાય હાર્ટ થશે અને ફટાફટ કોન્ફિડન્સથી તમને આન્સર આવડશે. બિકોઝ ઘણા લોકો હજી લેગિંગ અને રીડિંગમાં કન્ફ્યુઝ થાય છે, સમજાય? એટલે જેટલી વાર રિવાઇઝ થાય એટલું ઓછું છે. ચલો નેક્સ્ટ જુઓ, કરંટ લીડ્સ વોલ્ટેજ VT/180. 180 ને એવું તો ક્યાંય આપણે આવતું નથી. કરંટ લીડ થશે પણ કેટલાથી થશે? 90થી થશે. તો આન્સર નહીં આવે.
તો આપણે ક્રોસ વેરીફાઈ કરી લેવાનું, બરાબર છે ને? ઓકે, તો તમે સમજી ગયા ભાઈ, નીટની અંદર જે આ ક્વેશ્ચન પૂછેલો છે કેટલો બેઝિક હતો, બરાબર? જોવો જોઈએ તો પહેલાં તમને થિયોટિકલ બેઝિક કન્સેપ્ટ પરફેક્ટ સમજાઈ જવા જોઈએ. રેડી? ચલો ને જોઈ લો જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ MCQ છે આપણે કેલ્ક્યુલેશન કરવાનો છે, બાબા જોતા જાજો. 3rd નંબર MCQ. ઓકે, V ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ સાઇન 100t વોલ્ટ્સ. એટલે આ તમને શું આપ્યું છે? મેક્સિમમ વેલ્યુ આપી છે ને, અથવા V નોટ કયો, VM કયો, 100 વોલ્ટ્સ આપ્યા છે, બરાબર છે? અહીંયા IA ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે? IM, એટલે કે 100 એમ્પિયર આપ્યા છે મેક્સિમમ કરંટ. અને તમારું ધ્યાન હોવું જોઈએ ભાઈ, 100t બધું સેમ છે. આ પ્લસ π/3 છે. અને બીજું એક તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ, ખાસ ધ્યાન આપજો, મિલીમાં છે, મિલી એમ્પિયર, એક એ ધ્યાન હોવું જોઈએ તમારું. અહીંયા વોલ્ટ જ છે, મિલી બિલી કાંઈ નથી. બીજું કે અહીંયા તમે ક્લિયર જોઈ શકો છો ભાઈ, રેડી, કે ફેઝ ડિફરન્સ કેટલો છે બે વચ્ચે? π/3 છે. ચેક કરો, અહીંયા 0 છે, અહીંયા π/3 છે, અને પાછું પ્લસ છે. એટલે ભલાનું કંઈ કામ નહીં પડે, આપણને બધું નોલેજ હોવું જોઈએ કે આ સર્કિટ છે કેવી હોવી જોઈએ? RC હોવી જોઈએ. RC શું કામ? બિકોઝ ખાલી C હોય તો ફેઝ ડિફરન્સ કેટલો આવે? π/2 આવે ને, બરાબર? અને C છે કેમ ખબર પડી? તો કે પ્લસ છે, પ્લસ આવે એટલે સમજી લેવાનું કે આ કેવી હોય? કેપેસિટિવ સર્કિટ હોય. પણ આ RC સર્કિટ હોવી જોઈએ. કેમ? તો કે આમાં π/3 છે અને પ્લસ છે, અથવા તો RLC હોવી જોઈએ, બરાબર છે? ધ પાવર ડિસિપેટેડ ઇન ધ સર્કિટ. ઓકે, તમારે પાવર ડિસિપેટેડ મતલબ કે તમારે P ફાઇન્ડ કરવાનો છે. સર્કિટમાં કેટલો પાવર ડિસિપેટ થશે, કેટલો પાવર લોસ થશે એ ફાઇન્ડ કરવાનું છે, બરાબર? જુઓ જોઈએ. તો ચલો, આપણને પાવર ડિસિપેશનનું ઇક્વેશન આવડે છે, P ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો જોઈએ. આની જરૂર આગળ પાછી પડવાની છે, પાવર ફેક્ટરવાળું ઇક્વેશન, VRMS IRMS ઇન્ટુ cos phi અથવા cos ડેલ્ટા જે લખવું હોય, બરાબર છે? ઓકે, ચલો, VRMS કોને કહેવાય? શાંતિથી વિચાર લ્યો. એની મેક્સિમમ વેલ્યુ ડિવાઈડ બાય √2. વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? તમે જોઈ શકો છો 100, ત્યાં લખેલું જ છે, જુઓ, ડિવાઈડ બાય √2. કરંટની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? ધ્યાન આપજો, 100. અહીંયા ભૂલ પડી તો પૂરું, મિલીમાં છે, એટલે 100 મિલી એમ્પિયર, એટલે કેટલા થશે? 100 ઇન્ટુ 10⁻³ ડિવાઈડ બાય શું આવશે ભાઈ? √2 આવશે. અને કોસ કેટલા આવશે? cos π/3. રેડી છે? ચલો ભાઈ, 2 0 અહીંયા છે, 2 0 અહીંયા છે, એટલે 10⁴ થાય, 10⁴ - 3 10⁻1 આવશે. નીચે √2 ઇન્ટુ √2 ઓનલી 2 આવશે. ચલો, cos π/3, π/3 એટલે કેટલા થાય? 60 થાય. cos 60 કેટલા થાય? 1/2. રેડી? એટલે કેટલા આવશે? 10/4. સો 5/2 એટલે શું આન્સર આવશે ભાઈ? 2.5 વોટ, બરાબર છે? 2.5 વોટ. જો ઘણી બધી વખત આ સમ પૂછેલો છે અલગ અલગ એક્ઝામમાં. રેડી? ચલો, તો તમારો આન્સર આવશે C. .5 વોટ છે એ પાવર લોસ થશે. કઈ ઇક્વેશન આવશે? ખ્યાલ આવી ગયો ભાઈ? પાવર ફેક્ટરવાળું ઇક્વેશન આવશે, P ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos phi. બરાબર છે? આ બધી પ્રેક્ટિસ કરશો તો જ ફટાફટ કયું ઇક્વેશન એપ્લાય કરવું એ આવડશે, કારણ કે આમાં બધા ઇક્વેશન છે એની મિક્સ થઈ જશે, બરાબર છે? ક્યારે કયું ઇક્વેશન લગાડવું એ કન્ફ્યુઝન થશે, એટલે ખાસ ધ્યાન રાખજો. થાય એટલા મેક્સિમમ આના MCQs તમારે જોવાના છે, ભલે ઇઝી હોય કે ટફ હોય, બરાબર છે? એકવાર એને સોલ્વ કરવાના છે. ચલો ભાઈ, નેક્સ્ટ જુઓ. અને નોટ ડાઉન કરી લો પહેલાં. ઓકે, ચલો જુઓ જોઈએ. એન અલ્ટરનેટિંગ કરંટ કેન નોટ બી મેઝર્ડ બાય. ચલો, થિયોટિકલ MCQ છે એટલે ખાસ ધ્યાન આપવાનું, છેતરાઈ જાય એવો MCQ છે. ઓલ્ટરનેટિંગ કરંટ એટલે ACની વાત છે, પહેલાં સમજજો. કેન નોટ બી મેઝર્ડ બાય DC એમીટર. ચલો, આનું ડિસ્કશન આપણે જે તે સમયે લેક્ચરમાં કરેલું છે કે DC એમીટરથી તમે એને મેઝર નથી કરી શકતા. શું કામ? બિકોઝ આપણને ખબર છે કે અલ્ટરનેટિંગનો મતલબ શું છે કે ટાઈમ સાથે અલ્ટરનેટ થાવ, એની વેલ્યુઝ કન્ટિન્યુઅસ ચેન્જ થવી. તો DC એમીટર હશે તો DC એમીટરમાં તો શું થશે કે આપણે લોકો ઓલરેડી સ્ટડી કરી ગયા છે, ગેલોમીટર યાદ છે ચેપ્ટર 4માં, કે એમાં જે કોઇલ હોય એમાં DCમાં તો શું હોય કે ભાઈ જેટલો કરંટ પાસ થાય એ પ્રમાણે એમાં ટોર્ક લાગે. કેટલો ટોર્ક લાગે યાદ કરો? બીના, યાદ છે? બીના સાઇન થીટા. તો બીના જેટલો ટોર્ક લાગે એટલે આપણે વાત થઈ હતી કે એમાં જે ડિફ્લેક્ટિંગ ટોર્ક હોય અને એની અંદરનો રિસ્ટોરિંગ ટોર્ક ઓલા વાયરનો એ બે સેમ થાય, એટલે કોઇલ તમારી શું થઈ જાય? ફિક્સ થઈ જાય. અને જો તમારો પોઇન્ટર જે તમને DC કરંટ પરફેક્ટ બતાવે કે આટલો કરંટ છે, બિકોઝ એમાં ટોર્ક કેવો હોય ખાસ ધ્યાન રાખજો, સેમ હોય, કોન્સ્ટન્ટ હોય, સમજે? બિકોઝ કરંટ કોન્સ્ટન્ટ હોય. બીના. હવે તમે એમાંથી AC કરંટ પાસ કરશો અને એમીટર કેવો હોય? DC છે. DC એમીટરમાં શું હોય? આપણને ખબર છે ભાઈ, મેગ્નેટ હોય ને વચ્ચે કોઇલ હોય ને સ્પ્રિંગ હોય ને પોઇન્ટર હોય ને ડ્રમ હોય ને, યાદ છે? એમાં બીના જેટલો ટોર્ક લાગે, હવે એમાં I છે એની વેલ્યુ શું થતી હોય? કન્ટિન્યુઅસલી ચેન્જ થતી હોય બીનામાં. એટલે થશે શું ભાઈ કે તમારો પોઇન્ટર છે
એ તમને શું કરશે ભાઈ, કન્ટિન્યુઅસલી પ્લસ માઇનસ વેલ્યુ બતાવશે, બરાબર છે. જોવો જોઈએ તો આન્સર શું આવશે ભાઈ, પહેલાં આ તમારો આન્સર આવશે એવરેજ વેલ્યુ ઓફ કમ્પ્લીટ સાયકલ ઇઝ 0. આપણે ઓલરેડી કરાવેલું છે, બરાબર, કે તમને આમાં શું મળશે ભાઈ, તો એવરેજ વેલ્યુ ઓફ કમ્પ્લીટ સાયકલ 0 મળશે. શું કામ કમ્પ્લીટ સાયકલ 0? કે પોઝિટિવ સાયકલમાં એ તમને એક બાજુ કરંટ બતાવશે, તો નેગેટિવ સાયકલમાં બીજી બાજુ બતાવશે. એટલે ટોર્ક છે એ કન્ટિન્યુ શું થશે ભાઈ, ચેન્જ થયા કરશે. ટોર્ક ચેન્જ થાય એટલે પોઈન્ટર તમને કન્ટિન્યુ પ્લસ માઇનસ વેલ્યુ બતાવે. તમે એની એવરેજ વેલ્યુ જુઓ તો તમને એક સાયકલ ઉપર શું મળે, 0 મળે. રેડી છે. બીજા ઓપ્શનનો કોઈ મિનિંગ નથી. જોવો જોઈએ એસી ઇઝ વર્ચ્યુઅલ, એવું તો નથી. એસી છે એ તો છે. એસી ચેન્જીસ ઇસ ડિરેક્શન, એ પણ સાચું છે, બરાબર, એમાં ના નથી. એસી ચેન્જીસ ઇસ ડિરેક્શન, બટ તમારે તો શું કહેવાનું છે કે ઓલ્ટરનેટિંગ કરંટ છે એ કેન નોટ બી મેઝર્ડ બાય ડીસી એમીટર, બીકોઝ ડીસી એમીટરથી શું કામ ઓલ્ટરનેટિંગ કરંટ છે એ મેઝર કરી શકાતો નથી, બરાબર છે. તો એસી ચેન્જીસ ઇસ ડિરેક્શન, એસી પોતાની ડિરેક્શન ચેન્જ કરે છે એટલે નહીં, એ તો આવશે જ. પણ તમારો પરફેક્ટ સ્યુટેબલ આન્સર કયો છે કે ભાઈ એવરેજ વેલ્યુ ઓફ કમ્પ્લીટ સાયકલ ઇઝ 0, કે ભાઈ એમાં કમ્પ્લીટ સાયકલ એક સાયકલ ઉપર તમે એવરેજ વેલ્યુ લેશો નહીં તો તમને શું મળે છે, 0, જે આપણે ઓલરેડી જે તે સમય કરાવેલું છે, બરાબર છે. જોવો જોઈએ. અને એસી કેન નોટ પાસ થ્રુ ડીસી એમીટર, એસીમાંથી પાસ ન થાય એવું તો એમાં કહેવાય નહીં, બરાબર છે. એસી પોતાની ડિરેક્શન ચેન્જ કરે છે, એમાં ના નહીં. રેડી છે. તો તમારો સ્યુટેબલ આન્સર કયો થશે, એવરેજ વેલ્યુ ઓફ કમ્પ્લીટ સાયકલ ઇઝ 0, એક સાયકલ ઉપર એની એવરેજ વેલ્યુ કેટલી હોય છે, 0 હોય છે, જે આપણે જે તે સમય ઓલરેડી પ્રૂફ પણ કરેલું છે, બરાબર. તો તમારો આન્સર શું આવશે ભાઈ, બી આવશે. રેડી. એટલા તમને સોલ્વ કરાવ્યું છે. ચલો આને નોટ ડાઉન કરી લો. જોવો જોઈએ. ઓકે. ઓકે ચલો ભાઈ નેક્સ્ટ જોવો જોઈએ. આમાં ખાસ ધ્યાન રાખજો. હમણાં જે આપણે પાવરનું ઇક્વેશન લગાવ્યું એ જ ઇક્વેશન તમને કામ આવશે, બરાબર છે. શું લખ્યું છે જોવો જોઈએ, પાવર ડિસિપેટેડ, પાવર ઉપર ફોકસ કરવા છે. પાવર ડિસિપેટેડની એલસીઆર સિરીઝ સર્કિટ. ચલો એલસીઆર આખું આપ્યું છે એટલે સમજી જવાનું કે આમાં તમારે એનું ઇમ્પિડન્સ છે એલસીઆર તને માટે લેવું પડશે. સિરીઝ છે કનેક્ટેડ ટુ એન એસી સોર્સ ઓફ ઈએમએફ ઇઝ, એસી સોર્સ આપ્યો છે અને પાવર ડિસિપેશનનું ઇક્વેશન લગાડવાનું છે. ચલો શું આવશે બોલો જોઈએ. પી ઇઝ ઇક્વલ ટુ હમણાં જ આપણે વાત થઈ આઈઆરએમએસ ઇન્ટુ કોસ પાઈ, સમજાય. હવે તમારે છે ને પહેલાં તો એના ઓપ્શન્સને ઓબ્ઝર્વ કરી લેવાય. જો ઓપ્શનમાં ક્યાંય આઈ નથી, શાંતિથી ઓબ્ઝર્વ કરજો એટલે ખબર પડે કે આવું કેમ કરાવે છે, તો આવું કેમ થયું, સમજાય ભાઈ. ઓપ્શનમાં ચેક કરો, બધામાં ઈ સ્ક્વેરની વાત છે. જો ક્યાંય આઈ નથી, શાંતિથી ચેક કરી લો. હવે કોમન સેન્સની વાત છે કે પહેલાં તો ઈ સ્ક્વેર ક્યારે આવે, જો આપણે પહેલાં તો આઈને રિમૂવ કરી નાખીએ, એમાંથી આગળ વધી તો ઈ સ્ક્વેર લખો કે વી સ્ક્વેર લખો બધું એક જ છે. અહીંયા એ લોકો ઈએમએફ ઈ આપ્યું છે તો આપણે ઈ લખવાનું, સમજાય. તો આને આપણે ઈ કહી દઈએ. ચલો આઈ એટલે શું થાય, અગેન ઈ બાય ઝેડ થાય. વિચાર્યો શાંતિથી. આઈ એટલે શું થાય તો કે અગેન ઈ બાય ઝેડ થાય, બરાબર છે. અને કોસ ફાઈ, જો કેવું કામ આવી ગયું, કોસ ફાઈ આપણે છેલ્લે પાવર ફેક્ટર કરાવ્યો ત્યારે કીધું હતું કે નહીં કે કોસ ફાઈના મેં તમને બધા ઇક્વેશન સોર્ટ આઉટ કરી આપ્યા હતા કે કોસ ફાઈનું જનરલ ઇક્વેશન શું થાય, આર બાય ઝેડ થાય. શું કામ થાય એ તમને ફેઝર ડાયાગ્રામ સાથે કરાવેલો છે, ફેસબુકમાં ચેક કરી લેજો. આર બાય ઝેડ થાય, બરાબર છે. તો આ તમને શું મળ્યું ભાઈ, ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ક્વેર બાય ઝેડ સ્ક્વેર ઇન્ટુ આર. પહેલાં કહી દઉં છું આ કન્સેપ્ટ આગળ જતાં જે એક એમસીક્યુમાં કામ આવશે ત્યાંથી કહી દઉં છું, જોઈ લેજો, બરાબર છે. કઈ આગળ વધુ હોય, ઈ સ્ક્વેર બાય ઝેડ સ્ક્વેર ઇન્ટુ આર, બરાબર છે. ઓકે ચલો, ઈ સ્ક્વેર ઇન્ટુ આર એઝ ઇટ ઇઝ અપોન. ચલો ભાઈ બધાને પરફેક્ટ ખબર છે કે એલસીઆર સિરીઝ સર્કિટ હોય એનો ઇમ્પિડન્સ શું થાય બોલો જોઈએ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ યાદ કરો અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સસી હોલ સ્ક્વેર, બરાબર છે. આ ઝેડની વાત છે, અહીંયા ઝેડનો સ્ક્વેર છે અને શું થશે આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સસી હોલ સ્ક્વેર. રેડી છે. એનું શું આવશે, રૂટ આવશે ને, એનું રૂટ આવશે અને પછી એનો પાછો શું છે હોલ સ્ક્વેર છે, ખ્યાલ આવે. ઓકે ચલો તો શું થશે બોલો જોઈએ. સ્ક્વેર અહીંયા જે સ્ક્વેર દેખાયની વાત, સ્ક્વેર અને રૂટ નીકળી જશે. ફાઇનલી તમને શું આન્સર મળશે તો કે ઈ સ્ક્વેર ઇન્ટુ આર અપોન સ્ક્વેર રૂટ નીકળી જશે ભાઈ આર સ્ક્વેર પ્લસ ચલો એક્સ સ્ક્વેર એટલે શું થાય ઓમેગા એલ થાય, એક્સ સી એટલે શું થાય 1 અપોન ઓમેગા સી થાય, એનો સ્ક્વેર. ચેક કરી લ્યો તો શું આન્સર આવશે.
એ ઈ સ્ક્વેર ઇન્ટુ આર અપોન આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી હોલ સ્ક્વેર, બરાબર છે. બીજા એક ઓપ્શન ચેક કરી લ્યો, મેથ નહીં થતા હોય, બરાબર. તો શું કામ આપણે આઈમાંથી ઈ માગ્યા, ખ્યાલ આવી ગયો, બિકોઝ અહીંયા બધા ઓપ્શનમાં આઈ નથી, ઈ સ્ક્વેર આપ્યો છે, તો તમારે એમ જ કરવું પડે. ઓકે, ચાલો, તો આ આવશે તમારો ફાઇનલ આન્સર એ. ચલો આને નોટ ડાઉન કરી લેવું જોઈએ. રેડી છે? ઓકે, ચલો નેક્સ્ટ જોવો. ચલો ગુજકેટમાં પૂછેલો છે, બટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. શું કામ? તમને ખ્યાલ આવી જશે. આપણે આઈઆરએમએસનો કન્સેપ્ટ સ્ટડી કર્યો તો આઈઆરએમએસનો એ કન્સેપ્ટ તમને કામ આવશે. જોવો જોઈએ, એન ઇલેક્ટ્રિક કરંટ હેઝ અ બોથ, એકદમ નવી મેથડનો એમસીક્યુ છે. બોથ ડીસી અને એસી કમ્પોનન્ટ, એની પાસે ડીસી અને એસી બે કમ્પોનન્ટ છે એક ઇલેક્ટ્રિક કરંટ પાસે. ડીસી કમ્પોનન્ટ કેટલા એમ્પિયરનો છે જોવો જોઈએ? 8 એમ્પિયરનો છે ડીસી કમ્પોનન્ટ. ડીસી કમ્પોનન્ટ 8 એમ્પિયરનો છે, ધ્યાન રાખજો. બરાબર છે. એસી કમ્પોનન્ટ ઇઝ ગિવન એઝ I ઇઝ ઇક્વલ ટુ 6 સાઇન ઓમેગા ટી એમ્પિયર. ઓબ્વિયસ વાત છે, એસી હોય એટલે એમાં સાઇન કોસ તો આવવાનું છે, તો I ઇઝ ઇક્વલ ટુ શું છે? 6 ઇન્ટુ સાઇન ઓમેગા ટી. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ આઈઆરએમએસ વેલ્યુ ઓફ રિઝલ્ટન્ટ કરંટ. તમારા લોકોએ રિઝલ્ટન્ટ કરંટ છે, સાંભળજો, એની આઈઆરએમએસ ફાઇન કરવાની છે, રિઝલ્ટન્ટ કરંટની, બરાબર છે. ચલો ત્યાંથી શું લખશું જોવો જોઈએ કે રિઝલ્ટન્ટ કરંટ આઈ કોને કહેવાય? તો કોનો બનેલો છે ભાઈ? તો કે એક તો 8 એમ્પિયર, બરાબર છે. એટલે કે આઈ ઓફ ડીસી છે એ 8 એમ્પિયર છે ને ભાઈ. આઈ ઓફ ડીસી કેટલા છે? 8 એમ્પિયર છે. અહીંયા રિઝલ્ટન્ટ કરંટ પછી લખશું. અને આઈ ઓફ એસી કેટલા છે? એક જ મિનિટ જોવો જોઈએ. હા, આઈ ઓફ એસી ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ સાઇન ઓમેગા ટી. રેડી છે? ચલો હવે તમારે શું કરવું પડે? તો કે આપણે વાત થઈ પ્રમાણે યાદ છે આનો, પહેલાં તમારે સ્ક્વેર લેવો પડે, બરાબર છે. આઈ ઓફ ડીસી છે, પછી તમારે એનું શું લેવું પડે? મીન લેવું પડે. અને પછી તમારે એનો શું લેવો પડે? સ્ક્વેર, પછી એની મીન, અને પછી એનો રૂટ, બરાબર છે. જોવો જોઈએ તો પહેલાં આઈ ઓફ ડીસી ઇઝ ઇક્વલ ટુ 8 એમ્પિયર. આઈ ઓફ ડીસી ઇઝ ઇક્વલ એક જ મિનિટ. ઓકે, આઈ ઓફ ડીસી ઇઝ ઇક્વલ ટુ આવી ગયું, આઈ ઓફ એસી આવી ગયું. ચલો હવે તમારે લખવું હોય ત્યારે લખી શકાય કે ભાઈ આઈ ઓફ રિઝલ્ટન્ટ છે તમારો એ શેનો બનેલો છે? તો કે ભાઈ આ બેનો મિક્સિંગ છે, 8 + 6 સાઇન ઓમેગા ટી. હવે એનું એવરેજ કઈ રીતે ફાઇન કરે? તમને પહેલાં તો આપણે એનો સ્ક્વેર કરવો પડે, રૂટ મીન સ્ક્વેર. ચલો આનો સ્ક્વેર કરવો પડે કે નહીં? આઈ સ્ક્વેર કરશો એટલે શું થશે? 8 + 6 સાઇન ઓમેગા ટી હોલ સ્ક્વેર. સો આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ, આનો સ્ક્વેર કરો તો શું થાય? 8નો સ્ક્વેર 64 થાય. પછી 8 × 6 = 48, 48 × 2 = 96 સાઇન ઓમેગા ટી વિચાર લેજો. પ્લસ લાસ્ટ સ્ટેપનો સ્ક્વેર કરો એટલે કેટલા થાય? 36 સાઇન સ્ક્વેર ઓમેગા ટી. સ્ક્વેર કરવાનો છે, બરાબર, લાસ્ટ સ્ટેપનો. ચલો આ આવી ગયો તમારો સ્ક્વેર. હવે એની મીન લેવાની. આપણે કીધું હતું ને સ્ટેપ વાઇઝ આગળ વધવાનું. પહેલાં સ્ક્વેર લેવાનો, પછી એની મીન, અને પછી એનું રૂટ. ચલો ભાઈ વિચારીને કામ કરજો. 64 છે, બધાની મીન આપણે અલગ લઈ લઈ, પ્લસ 96 સાઇન ઓમેગા ટી એની મીન, પ્લસ 36 સાઇન સ્ક્વેર ઓમેગા ટી એની મીન. હવે જો તમને પરફેક્ટ કરાવેલું છે, કામ આવી ગયું. શું? તો કે યાદ કરો જોઈએ, સાઇન કે કોસ ફંક્શન હોય એની વન કમ્પ્લીટ સાયકલ ઉપર એવરેજ કેટલી થાય? 0 થાય. 64 એ કોન્સ્ટન્ટ છે, 64ની એવરેજ કેટલી થશે? 64 જ થાય. ચાલ હવે પ્લસ વિચારીને કામ કરજો. આ સાઇન સ્ક્વેર નથી, ઓનલી સાઇન છે, એટલે એની એવરેજ કેટલી થશે? 0 થશે. તમારી પાસે વિથ પ્રૂફ લખેલું છે ફેરબુકમાં, બરાબર છે. તો એની એવરેજ કેટલી થશે ભાઈ? 0 થશે. જ્યારે અહીંયા શું છે ભાઈ? સાઇન સ્ક્વેર છે, ચેક કરો, 36 mm રહેશે. હવે સાઇન સ્ક્વેર ઓમેગા ટી, આનું પ્રૂફ મેં તમને કરાવેલું છે, જોઈ લેજો કે સાઇન સ્ક્વેર ઓમેગા ટી શું થાય? તો કે 1 - cos 2 ઓમેગા ટી બાય 2, 1 - cos 2 ઓમેગા ટી બાય 2. એમાંથી બેના 2 અલગ કરી નાખો એટલે 1/2 ની એવરેજ શું થાય? 1/2 થાય. અને cos 2 ઓમેગા ટીની સુધી 0 થઈ જાય. એટલે આ તમને તો એ 1/2 મળે. તમારી પાસે આ પ્રૂફ છે જ કે સાઇન સ્ક્વેર ઓમેગા ટી જેની એવરેજ કેટલી થાય? 1/2 થાય.
ખ્યાલ આવે છે? બસ બહુ નજીક છે આપણે. આ શું થશે ભાઈ? આઈ સ્ક્વેર એવરેજ 64 પ્લસ 18. સો આઈ સ્ક્વેર એવરેજ ચલો કેટલા આવશે? 8 પ્લસ 4 2 12 1 ને 7 ને 8 ઓકે 82 આવશે. સો આઈ સ્ક્વેર ઇઝ નિયરલી ચલો આનો નિયરલી ઇક્વલ ટુ લઈ લઉં ભાઈ એટલે 81 જેવું થાય. અને છેલ્લું સ્ટેપ અહીંયા તમારી પાસે શું છે? સ્ક્વેર છે, મીન છે. હવે એની રૂટ લઈ લો એટલે તમને એક્ઝેક્ટલી શું મળી જાય ભાઈ? IRMS મળી જાય. અને 81નું રૂટ શું થાય? 9 થશે ને, બરાબર છે? 81નું રૂટ થશે 9. રેડી? તો આવી ગયો તમારો આન્સર 9 એમ્પિયર. ઓકે, તો શું ઓપ્શન આવશે જોવું જોઈએ? બી આવશે 9 એમ્પિયર. તો કઈ રીતે આગળ વધવાનો ખ્યાલ આવી ગયો? ચલો આને નોટ ડાઉન કર્યો પછી આપણે આગળ વધી. ઓકે ચલો નેક્સ્ટ જોવો જોઈએ. ઓકે ધ પીક વેલ્યુ ઓફ આ સમ શું કામ કરી તમને આઈડિયા આવી જશે, બરાબર છે? આ ટાઈપના સમમાં ખાસ ધ્યાન આપજો. હજી એકાદો સમ આ ટાઈપનો આવશે એ વસ્તુમાં કરાવીશ. હવે આમાં ઘણા સ્ટુડન્ટ ખેતરાઈ જાય છે, ધ્યાન આપજો. તો પીક વેલ્યુ હાઈએસ્ટ વેલ્યુની વાત છે. મેક્સિમમ વેલ્યુ ઓફ ઓલ્ટરનેટિંગ EMF E is given by EMF E is given by E is equal to E0 into cos omega t is 10 વોલ્ટ. એની પીક વેલ્યુ 10 વોલ્ટ છે ભાઈ. અહીંયા છેતરાતા નહીં, મહેરબાની કરી ક્વેશ્ચનને સમજજો. તો પીક વેલ્યુ ઓફ એન ઓલ્ટરનેટિંગ EMF E given by E is equal to આ પીક વેલ્યુ નથી, ઘણાને પીક વેલ્યુ સમજે છે. આ તો એની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે. કઈ એની પીક વેલ્યુ કેટલી છે? એમ કે છે 10 વોલ્ટ છે. એટલે એકચ્યુઅલી છે ને એ લોકોએ ભાઈ તમને E0 આપ્યો છે, સમજાય છે? E0 એન્ડ ઇટ્સ ફ્રીક્વન્સી ઇઝ 50 હર્ટ્ઝ. ખાલી ફ્રીક્વન્સી લખ્યું છે એટલે શું હોય? 50 હર્ટ્ઝ. F હોય સ્મોલ f એટ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 1/600 સેકન્ડ. આટલા ટાઈમ ઉપર તમારે એનો ઇન્સ્ટન્ટેનિયસ EMF ફાઇન્ડ કરવા છે ભાઈ. ઇન્સ્ટન્ટેનિયસ EMF એટલે શું થાય? એ થાય ને, મેં તમને કીધું ને, આ તમારું ઇન્સ્ટન્ટેનિયસ EMFનું ઇક્વેશન છે. ખ્યાલ આવે છે? ચલો જોવો જી શું કરશો એ. ઓકે ચલો ઇક્વેશનની કોપી કરો ફટાફટ. E ઇઝ ઇક્વલ ટુ E0 ઇન્ટુ કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ, ચલો E0 કેટલા છે? 10 વોલ્ટ છે. અહીંયા ધ્યાન આપવાનું છે. આ પીક વોલ્ટેજ આપ્યા છે, એ 10 વોલ્ટ આપ્યા છે. એન્ડ ફ્રીક્વન્સી છે ચલો ઇન્ટુ કોસ ઓમેગા એટલે શું થાય? 2πf થાય ઇન્ટુ ટી. જોઈ લેજો, બરાબર છે? સો E ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ કોસ ઇન્ટુ 2π. ચલો ખાસ ધ્યાન આપજો. ફ્રીક્વન્સી કેટલી આપેલી છે? 50. ને શું કરશો? 50 ઇન્ટુ સ્મોલ ટી કેટલા છે જોવો જોઈએ? 1/600 સેકન્ડ. આખું તમારું મેઇન બ્રેકેટ છે, કોસની અંદરનું બ્રેકેટ છે, ધ્યાન રાખજો. સો E ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ કોસ. રેડી? અહીંયા 2π ઇન્ટુ 50 હતું ને, સાંભળજો. 52 શું થાય? 100 થાય. 100 સાથે આ બંને 0 કટ થઈ જાય. ખ્યાલ આવે છે? અહીંયા ખાલી વધે શું ઉપર? પાય. નીચે શું વધે? 6 ઇઝ ઇક્વલ ટુ 10. સાંભળજો ભાઈ, 10 ઇન્ટુ કોસ π/6. π/6 કેટલું થાય? કોસ 30 થાય. કોસ 30 એટલે શું થાય? √3/2. અહીંયા શું હશે? √3/2. 2 5 10. આન્સર શું હશે? 5√3 વોલ્ટ્સ. આખું જે 5√3 વોલ્ટ જોવો જોઈએ તો ઓપ્શન આવશે જોજી 5√3 વોલ્ટ. ચેક કરી લ્યો. રેડી છે? ઓકે ચલો નેક્સ્ટ આપણે વાત કરી. હા ચલો આ તમારી પાસે પ્રૂફ સહી છે. જો એ કરાવેલું કામ આવી ગયું કેમ તો તમને આઈડિયા આવી જશે, બરાબર છે? જો ઇફ એન એસી મેઇન સપ્લાય ઇઝ ગિવન ટુ 220 વોલ્ટ. જો ભાઈ કાંઈ ચોખવટ ન કરે, સાંભળજો, કાંઈ ચોખવટ ન કરે એટલે મેં તમને પહેલાં ચોખ્ખું કીધું હતું કે કાંઈ ન બોલે એટલે શું હોય? એની VRMS હોય. VRMS કેટલા આપ્યા છે? 220 વોલ્ટ. વોટ વુડ બી ધ એવરેજ EMF ડ્યુરિંગ અ પોઝિટિવ હાફ સાયકલ? જોયું? એવરેજ EMF ગોતવાનો છે બટ પોઝિટિવ હાફ સાયકલ. હવે તમારી પાસે તો પોઝિટિવ હાફ સાયકલ હોય તો એનું શું થાય? પછી આખી સાયકલ હોય તો એનું શું થાય? બધું તમારી પાસે છે. અને એસી સપ્લાય છે
એટલે જો તમને ટોટલ સાયકલ કીધી હોત તો આન્સર શું આવત સમજાય છે ભાઈ 0 આવત ને. આ તમને હાફ સાયકલ કીધી છે. હાફ સાયકલમાં શું થાય આપણે એનું ઇક્વેશન પરફેક્ટ કરાવેલું છે વિથ પ્રૂફ. શું તો શું લખશું બોલો જઈ? એવરેજ EMF ઓવર હાફ સાયકલ, બરાબર ને? હાફ સાયકલમાં કેટલું હોય તો એનું ઇક્વેશન શું છે? યાદ કરો 2Vm/π છે કે નહીં? આપણે કરાવેલું, બરાબર છે. 2Vm/π ઓર યુ કેન સે 2V0/π, બરાબર છે. જોવો જોઈએ, હા 2M ને. ચલો Vm એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા લખી જ દઉં છું પહેલાં તો. તમારી પાસે જે VRMS છે ઉતાવળ ન કરતા. VRMS એટલે શું થાય તમને ખબર જ છે, મેક્સિમમ વેલ્યુ ડિવાઈડ બાય √2. વિચાર લેજો, મેક્સિમમ વેલ્યુ ડિવાઈડ બાય √2. સો મેક્સિમમ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે √2 ઇન્ટુ VRMS. રેડી છે? ચલો √2. હા VRMS કેટલા છે? 220 છે. ખ્યાલ આવે ભાઈ? અહીંયા શું લખી નાખવાના? 220. ખ્યાલ આવે છે ભાઈ? તો આપણને VM મેક્સિમમ વોલ્ટેજ કેટલા મળ્યા સમજાય? 220 વોલ્ટ મળ્યા. અહીંયા શું લખશો? 220 ઇન્ટુ √2. ખ્યાલ આવે? ડિવાઈડ બાય શું છે? પાઈ એટલે 3.14. ઓકે, ચલો તમે આને રાઉન્ડ અપ કરીને આખું કેલ્ક્યુલેશન કરશો તો એ વાંધો નહીં. અત્યારે આપણે શું કરી દઈએ ભાઈ? કેલ્સીમાં ફટાફટ એને જોઈ લઈએ એટલે આપણો ટાઈમ બચે, બરાબર છે. જોવો જોઈએ. ઓકે, શું આવશે? √2 એટલે શું થાય? 1.41 થાય. મલ્ટીપ્લાય બાય 220 મલ્ટીપ્લાય બાય 2 તમે પણ ટ્રાય કરી લેજો. ડિવાઈડ બાય 3.14. ઓકે, 197 આવશે, બરાબર છે. 197 સમથિંગ આવશે. એટલે એપ્રોક્સિમેટલી શું થશે? એ 198 થશે. ખ્યાલ આવે? તો આવ્યો તમારો આન્સર. અને તમારે જો કેલ્સી વગર કેલ્ક્યુલેશન કરવું હોય તો તમારે રાઉન્ડ ઓફ કરીને ચાલવું પડે. ખ્યાલ આવે છે ભાઈ? તમે એને રાઉન્ડ ઓફ કરીને સોલ્વ કરશો આને એટલે તમને એનો એપ્રોક્સિમેટ આન્સર જે મળી જશે, બરાબર છે. 200 વોલ્ટની આસપાસ આવશે. બધા આન્સર એકબીજાથી બહુ જ દૂર છે. સાંભળો, બધા આન્સર એકબીજાથી બહુ જ દૂર છે. એટલે આનું તમે એપ્રોક્સિમેટલી લો તો ચાલે. આને તમે 1.41 લઈ લો. 1.41 થાય. આનો એક 0 બાજુમાં આપી દો એટલે શું થાય? 14 પોઈન્ટ સમથિંગ થાય. અને આ 314 છે. આને તમે 15 ગેસ કરી લો, સમજે? આને તમે શું કરી લો? 315 કે સમથિંગ ગેસ કરી લો. પછી તમે એના કટ કરશો પાવર એટલે 315 છે એની સમથિંગ તમે ગેસ કરી લો અને એના પાવર કટ કરશો એટલે તમને એનો આન્સર મળી જશે, બરાબર છે. જોવો જોઈએ. ઓકે, ચલો આને નોટ ડાઉન કરી લો. રેડી? ચલો નેક્સ્ટ જોવો જોઈએ. ઓકે, an alternating voltage E is equal to 200 sin omega t is applied to a series combination of R is equal to 30 ohm. Inductor 400 millihenry છે. ત્યાંના જો millihenry છે. The power factor of the circuit is, તમારે કોઈ પાવર ફેક્ટર ફાઇન્ડ કરવાનું છે. ચલો પાવર ફેક્ટરનું ઇક્વેશન શું થાય? આપણે વ્યવહારે કરાવેલું છે. હમણાં જ મેં કીધું હતું કે ભાઈ પાછું રિવાઇઝ થશે. પાવર ફેક્ટર એટલે શું થાય? R/Z થાય. વિચારી લો. અને R અપોન, ચલો ભાઈ ચોખ્ખું દેખાય છે કે અહીંયા સર્કિટ છે ઇન્ડક્ટિવ, રજિસ્ટિવ એન્ડ ઇન્ડક્ટિવ છે. એટલે કે આ રીતનું છે RNL. તો આપણે કીધેલું છે એનો Z કઈ રીતે ફાઇન્ડ કરાય? √ R² પ્લસ XL². રેડી છે? જોવો જોઈએ. બીજું આપણે પ્રિપરેશન કરી લઈ. સાંભળજો. તો અહીંયા તમને ઓમેગા કેટલા આપ્યા છે? બોલો. E is equal to E0 sin omega t. ઓમેગા કેટલા આપ્યા છે? 100 આપ્યા છે ને? sin omega t. ઓમેગા તમને આપ્યા છે 100. જોઈ લો, બરાબર છે. 200 sin 100 t ઓમેગા t. આમાં 100 પાઈ હોવું જોઈએ ભાઈ. એ તો આપણે ચેક કરી લઈએ. ચલો કાંઈ વાંધો નહીં. ઓમેગા એટલે ઓમેગા ઇઝ ઇક્વલ શું થાય? 2πf થાય. ઇઝ ઇક્વલ ટુ 100, બરાબર છે. એક જ મિનિટ આને આપણે ચેક કરી લઈ. મે બી આ પાઈ હોવું જોઈએ, બરાબર છે. ની વેલ્યુ પોસ્ટ સામે કટ થશે ને. ઓમેગામાં લીધેલા છે 2πf એટલે 100 લીધેલા છે. 2π પાઈ કટ થશે ને 50. જો XL એટલે શું થશે? ઓમેગા એલ. ઓકે રેડી છે. ચલો આમાં કંઈ જરૂર નથી ને આપણે, બરાબર. XL એટલે શું થશે? ઓમેગા એલ થશે.
તો તમારે કંઈ જરૂર નથી, ઓમેગા બેઠે બેઠે એપ્લાય કરશું. નહીં તો શું છે કે 100 પાઈ હોય તો પાઈ કટ થાય ને 2 પાઈ લખો એટલે પાઈ કટ થાય ને 50 હર્ટ્ઝ આવે ને, જનરલી આપણે F50 લઈ છીએ. આમાં Fની જરૂર નહીં પડે, ડાયરેક્ટ X સોલ્વ થશે. ચલો એ કામ પતી ગયું. ઓકે, આર આઈ પાછી એલ આઈ પાછી બધું તૈયાર છે. તો ખાલી તમારે કરવાનું શું છે ભાઈ, બોલો જઈ ઇક્વેશન એપ્લાય કરવાનું છે. હા, પાવર ફેક્ટરનું ઇક્વેશન શું છે, cos phi ઇઝ ઇક્વલ ટુ આર. ચલો ભાઈ, આર કેટલા છે બોલો, 30 છે, ખાસ ધ્યાન આપજો. અંડરરૂટ આર સ્ક્વેર એટલે કેટલા થાય, અગેન 30 હોલ સ્ક્વેર થાય, પ્લસ જો ઇક્વેશન લખ્યું એક્સએલ સ્ક્વેર. એક્સએલ એટલે શું થાય, બોલો એક્સએલ એટલે શું થાય, ઓમેગા એલ થાય. ઓમેગા એલ, ચલો ઓમેગા કેટલા છે જોવો જોઈએ ભાઈ, 100 છે, કાંઈ વાંધો નહીં, આપણે 100 લખશું. ઇન્ટુ એલ કેટલા છે જોવો જોઈએ, 400 મિલી હેનરી. એટલે 400 મિલી એટલે કેટલા થાય, 10⁻³ થાય, એનો હોલ સ્ક્વેર. આ થઈ ગયું તમારું ઓમેગા એલ, બરાબર છે. 100 છે 30/30 હોલ સ્ક્વેર શું થાય, 900 થાય. પ્લસ હવે ખાસ ધ્યાન આપજો, 10⁻³ જેટલામાંથી 2 પોઈન્ટ અહીંયાથી 1 પોઈન્ટ અહીંયાથી કટ કરો, બરાબર છે. એટલે 40 વધે, 40નો સ્ક્વેર શું થાય, 1600 થાય. રેડી છે, 30/, ચલો વિચારીને કામ કરજો. 1600 પ્લસ 900 શું થાય, 2500. 2500નું રૂટ શું થાય, 50. ખ્યાલ આવે, ચલો તો 50 0 0 કટ થઈ ગયા. 100 છે 3/5, 3/5 એટલે શું થાય, 0.56 30 થઈ ગયું, 0.6. તમારે એનું કોસ ઇન્વર્સ નથી લેવાનું મારો ભાઈ, cos phi ગોતવાનું છે. કેમ કે cos phi ને જ આપણે શું કહીએ છીએ, cos phi ને જ આપણે પાવર ફેક્ટર કહીએ છીએ ને, ખ્યાલ આવે છે. આ રીતે કામ કરશે. ઓકે, ચલો અહીંયા શું આવશે, 0.6 આપણો આન્સર આવશે, બરાબર. ચલો આને નોટ ડાઉન કરી લો જઈ. ચલો લખાઈ ગયું, જોવો જઈએ. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરી, ચલો આમાં ખાસ ધ્યાન આપજો, થિયોરિટિકલ MCQ છે. આમાં છેતરાઈ શકી છીએ આપણે. બલ્બ ઇઝ કનેક્ટેડ ફર્સ્ટ વિથ DC. એકવાર તમે બલ્બને DC સાથે કનેક્ટ કરો છો એન્ડ ધેન AC ઓફ સેમ વોલ્ટેજ, એ જ એટલા જ વોલ્ટેજનું, સપોઝ કે DC થી તમે 200 વોલ્ટ લીધા હોય તો AC તમારે 200 વોલ્ટ લેવાના, બરાબર છે. AC ઓફ સેમ વોલ્ટેજ ઇટ વિલ શાઇન બ્રાઇટલી, એટલે કે તમે લેમ્પ છે એને DC સાથે કનેક્ટ કરો છો V વોલ્ટેજના, અને સેમ તમે વોલ્ટેજના AC સોર્સ સાથે કમ્પ્લીટ બરાબર કનેક્ટ કરો છો. હવે ખાસ ધ્યાન આપજો, મેં પહેલાં કીધું હતું કે તમને કંઈ ચોખવટ ન કરેલી હોય તો AC વોલ્ટેજ તમારે કેવા સમજવાના છે, બરાબર. એના RMS સમજવાના છે ને, કે ભાઈ જે આવતા હોય RMS આવતા હોય ને, આ શું છે, V ઓફ DC છે. રેડી, તો આપણે RMSની ડેફિનેશન કરાવી હતી, કામ આવી ગઈ, યાદ કરવો જોઈએ કે RMS કોને કહેવાય, કે ભાઈ તમે જેટલા વોલ્ટેજ છે, જેટલા DC વોલ્ટેજ છે, બરાબર, તમને શું મળે, જેટલી એનર્જી, હીટ એનર્જી મળે એટલી જ એનર્જી તમે એના અંદર અલ્ટરનેટિંગ કરંટ પાસ કરી અને ફાઇન કરો, એને શું તો RMS કહેવાય. તો એની RMS છે ને એ આના બરાબર આપી છે, સમજાય. એની મેક્સિમમ વેલ્યુની વાત કરેલી હોય ને તે વાત અલગ છે, એની RMS છે એ આના બરાબર આપી છે. એટલે આના VRMS છે, સાંભળજો, અને આના V ઓફ DC છે, બેયમાં તમને છે ને પાવર સેમ મળશે. એની ડેફિનેશન જ એ છે, બરાબર છે. તમને હજી એકવાર કહું છું, આની ડેફિનેશન શું હતી RMSની, મેં તમને બીજી ડેફિનેશન બોલીને કરાવી હતી, યાદ કરજો, કે ભાઈ જેટલા વોલ્ટેજ તમે DCમાં આપો અને જે તમને પાવર કયો, હીટ કયો, જે તમને એનર્જી મળે એટલી જ એનર્જી તમારે પ્રોડ્યુસ કરવી હોય, અને જેટલા વોલ્ટેજ તમે શું કરો ACમાં આપો, બરાબર છે, તેને શું કહો RMS કહેવાય એના. તો આમાં DC આપો છો એટલા તમે RMS આમાં આપો છો, મતલબ બેયમાં પાવર છે ને એ સેમ જનરેટ થશે, ખ્યાલ આવે છે. એટલે તમારો આન્સર શું આવશે, ઇક્વલી વિથ બોથ. એટલે છેતરાતા નહીં, બરાબર છે. બેયમાં તમને જો સેમ વોલ્ટેજ આપ્યા છે ACના, બરાબર છે, એટલે બે લેમ્પ છે એ સેમ બ્રાઇટનેસ આપશે, બરાબર છે. AC કે DC એવો જવાબ નહીં આવે, ખ્યાલ આવે. એટલે ભૂલ કરતા નહીં, એટલે આપણને MCQ કરાવ્યો છે. આ બધા MCQ આપણા નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ચલો જોઈ લો જઈ, રેડી છે. ઓકે, નેક્સ્ટ. ચલો વાંચો જી. રેઝિસ્ટન્સ ઓફ 20 ohms ઇઝ કનેક્ટેડ ટુ અ સોર્સ ઓફ એન અલ્ટરનેટિંગ. ચલો આમાં રેઝિસ્ટન્સ તમે આપ્યો છે 20 ohms,
ઇઝ કનેક્ટેડ ટુ અ સોર્સ ઓફ એન અલ્ટરનેટિંગ પોટેન્શિયલ. ચલો તમને V ઇઝ ઇક્વલ ટુ 220 ઇન્ટુ સાઇન ઓમે 100 પાઈ ટી. જો આમાં સાઇન 100 પાઈ ટી છે બરાબર, એટલે 2 પાઈ એફ થાય ને, તો ઓમેગા તમને કેટલો આપ્યો છે? 100 પાઈ આપ્યો છે. જોવો જોઈએ ઓમેગા 100 પાઈ છે. ધ ટાઈમ ટેકન, હા હવે આમાં ખાસ ધ્યાન આપજો, ધ ટાઈમ ટેકન બાય ધ કરંટ ટુ ચેન્જ ફ્રોમ ઇટ્સ પીક વેલ્યુ ટુ RMS વેલ્યુ. શું કામ આ સમ કરી છે ધ્યાન આપજો ખાસ. ફ્રોમ ઇટ્સ પીક વેલ્યુ, આને તમે વાંચશો એટલું ઓછું છે ભાઈ, ખાસ રીડ કરજો. એની તમારે પીક વેલ્યુથી એની RMS વેલ્યુ છે બરાબર છે, એની વચ્ચે તમારે કેટલો ટાઈમ લાગે છે એ ફાઇન્ડ કરવાનો છે. ધ ટાઈમ ટેકન બાય ધ કરંટ ટુ ચેન્જ ફ્રોમ ઇટ્સ પીક વેલ્યુ ટુ ઇટ્સ RMS વેલ્યુ બરાબર છે. એની પીક વેલ્યુમાંથી એની RMS વેલ્યુમાં ચેન્જ થતાં એને કેટલો ટાઈમ લાગશે એ તમારે ફાઇન્ડ કરવાનો છે બરાબર છે. તો એ બરાબર રીતે જોજો, એની પીક વેલ્યુ છે એમાંથી એની RMS વેલ્યુમાં. ચલો, અને પાછું વાત કોની કરવાની છે સાંભળજો, એના કરંટની વાત કરવાની છે. ખ્યાલ આવે છે? કરંટ. તો ચલો પહેલાં તો તમારી પાસે વોલ્ટેજ છે એમાંથી કરંટમાં જવું પડે, સમજાય છે? તો બોલો જે તમને મેક્સિમમ કરંટ છે એ કેટલો મળે? તો ત્યાં તમને દેખાય છે જો મેક્સિમમ વોલ્ટેજ છે VM બરાબર છે, એના બાય તમારે આર કરવું પડે, સમજો, એના અપોન તમારે આર કરવું પડે. રેડી છે? તો તમને મળશે. ચલો VM કેટલા છે જોવું જોઈએ, 220 આમાં દેખાય છે તમને બરાબર છે. અને અપોન આર કેટલા છે? આર આઈ રહ્યા જો 20 છે, એટલે 0 કટ થશે. અહીંયા શું હશે ભાઈ? 11 આવશે, જોવો જોઈએ. રેડી? પછી આપણે વાત આગળ વધારીએ, એટલે જો તમે મેક્સિમમ કરંટ કહીએ તો 0 કટ થશે, આટલું આવશે બરાબર. જો માંગે તોની વાત છે. હવે તમને શું કીધું છે ભાઈ? ધ ટાઈમ ટેકન બાય ધ કરંટ ટુ ચેન્જ ફ્રોમ ઇટ્સ પીક વેલ્યુ ટુ RMS વેલ્યુ. જો ભાઈ પીક વેલ્યુમાંથી કરંટ, શાંતિથી વિચારો, RMS વેલ્યુમાં ક્યારે જાય? તો RMSની ડેફિનેશન શું છે? પીક વેલ્યુ અપોન √2, કે ભાઈ એની વેલ્યુ છે એ જેટલી હોય એનામાં શું કહી હોય? ડિવાઈડ બાય √2 થઈ હોય બરાબર છે. તો ચલો વોલ્ટેજનું જ ઇક્વેશન છે એવી રીતના જ કરંટનું ઇક્વેશન લખી નાખી. શું થાય? I ઇઝ ઇક્વલ ટુ 220 ઇન્ટુ સાઇન, તો I ઇઝ ઇક્વલ ટુ શું લખી નાખી? I0 ખ્યાલ આવે ઇન્ટુ સાઇન 100 પાઈ ટી. હવે જોવો જોઈએ તમે I0ની વેલ્યુ છે, IMની વેલ્યુ 11 લખો તો ચાલે, પણ ઓમાં કટ જ થશે, સમજાય? એટલે લખવું એ બરાબર, આપણે ફાઇન કરવું એ બરાબર જ છે, ન કરો તો ચાલે. શું કામ? બિકોઝ તમને શું કીધું છે કે એની જે વેલ્યુ છે એ કેટલી થાય છે જોવો જોઈએ, તો કે ફ્રોમ પીક વેલ્યુ ટુ RMS વેલ્યુ બરાબર છે. પીક વેલ્યુ કેટલી હોય? તો કે I0 મેક્સિમમ હોય, એની RMS કેટલી થાય? તો કે √2 થાય છે, ડિવાઈડ બાય 100 છે √2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું હશે? I0 એનું સાઇન 100 પાઈ ટી. પહેલાંથી કહી દઉં છું કે હજી એક આ ટાઈપનો સમ આવશે, બે સમ તમને કરાવું છું બરાબર. આમાં મોટા ભાગનાની કન્ફ્યુઝન હોય છે એટલે. ચલો I0 કટ થઈ ગયા, તમને શું મળશે? 1/√2. હજી એમાં કહું છું પીક વેલ્યુ ટુ RMS વેલ્યુ આપ્યું છે, એટલે RMS વેલ્યુ કેટલી થાય? પીક વેલ્યુ ડિવાઈડ બાય √2 થાય બરાબર. અહીંયા શું હશે? I0 ઇઝ ઇક્વલ ટુ I0 ઇન્ટુ સાઇન 100 પાઈ ટી. રેડી? ચલો I0 કટ થઈ જશે, તમને શું મળશે? 1/√2 જોવો જોઈએ, 1/√2 ઇન્ટુ સાઇન 100 પાઈ ટી. ચલો આપણે ધ્યાન આપજો, સ્મોલ ટી ફાઇન કરવો છે, એટલે આને આપણે એકલું કરવું પડે. એને એકલું કરવા માટે સાઇન ક્યાં જાય? સામે જાય. વિચારીને કામ કરજો, સાઇન સામે જાય એટલે શું થાય? સાઇન ઇન્વર્સ થઈ જાય. સાઇન ઇન્વર્સ 1/√2 વિચારી લો. સાઇન ઇન્વર્સ સામે જાય એટલે આ શું થઈ ગયું? 100 પાઈ ટી થઈ ગયું, સમજાય? ચલો 1/√2 સાઇનમાં ક્યારે મળે? વિચાર કરો, 45 ઉપર મળે. 45 એટલે શું થાય? π/4 થાય. યાદ કરો. સાઇન ઇન્વર્સ 1/√2 π/4 થાય ઇન્ટુ 100 પાઈ ટી. સો ટી ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ પાઈ કટ થઈ જશે, 100 ક્યાં આવશે? નીચે. 1/4 ઇન્ટુ 100. રેડી? સો ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/400 સેકન્ડ. રેડી? ટી ઇઝ ઇક્વલ ટુ 1/400 સેકન્ડ. ઓકે, અને આમાં આન્સર પોઈન્ટમાં આપ્યો છે ને, કાંઈ વાંધો નહીં. ચલો હા, તો આને હજી આપણે અપડેટ કરવું પડશે. ચલો ટી એટલે શું થાય? 1/4 એટલે 0.25 થાય, વિચાર લ્યો. અને 10s જે બે 0 છે ઉપર એટલે માઇનસ છે, 10s to -2. અહીંયા 2.5ના ફોર્મમાં આપ્યો છે, એટલે શું હશે? સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 2.5. હજી એક પાવર કટ કરશો એટલે 10s to -3 સેકન્ડ. જોવો જોઈએ બરાબર છે આ. તો તમારો આન્સર શું આવશે? ડી. 2.5
ઇન્ટુ 10⁻³ સેકન્ડ. આ ટાઈપનો જે આગળ સમ આવશે બરાબર જે આપણે સોલ્વ કરવાના છીએ. ચલો આને નોટ ડાઉન કર્યો પછી આપણે આગળ વધી. ઓકે રેડી. નેક્સ્ટ. ચલો આ સમ ઓલરેડી નીટમાં આવેલો છે. સાવ ઇઝી છે પણ આમાં એક જગ્યાએ આપણે છેતરાઈ શકીએ છીએ ક્યાંય ધ્યાન આપજો ખાસ. હા જો જઈ 100 ઓહમ રેઝિસ્ટન્સ. ઓકે તમને આર કેટલા આપ્યા છે 100 એનો કેપેસિટર ઓફ 100 ઓહમ. ઓકે 100 ઓહમ રિએક્ટન્સ આપ્યું છે. વાંચો રિએક્ટન્સ મતલબ x ઓફ c આપ્યું છે ને બીકોઝ આ કેપેસિટર છે. વિચાર લેજો. આર કનેક્ટેડ ઇન એ સિરીઝ. ચલો સિરીઝમાં કનેક્ટ કર્યા છે અને 220 વોલ્ટનો સોર્સ છે એટલે સપ્લાય આપ્યો છે. વેન ધ કેપેસિટર ઇઝ 50% ચાર્જ. અહીંયા તમે છેતરાઈ શકો છો. કેપેસિટર 50% ચાર્જ કરેલો છે તો પીક વેલ્યુ ઓફ ડિસ્પ્લેસમેન્ટ કરંટ ઇઝ એટલે જે કરંટ છે એની પીક વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એટલે મૂળ આમ તમારે સમજે આઈએમ ફાઇન્ડ કરવાનો છે. આનો આઈએમ ફાઇન્ડ કરવાનો છે. હવે આમાં મોટાભાગના સ્ટુડન્ટ ક્યાં છેતરાઈ જશે ખબર છે? ઈએમ વિચારશે 50% ચાર્જ કરેલો છે એટલે પણ ભાઈ એને તમારા કરંટની પીક વેલ્યુ મેક્સિમમ વેલ્યુથી કોઈ મતલબ નથી. તમારે કરંટની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે બરાબર છે. 50% કેપેસિટર ચાર્જ હશે તો ગમે એટલો હશે તમે એને એસીથી ચાર્જ કરો છો બરાબર છે. આ 220 એટલે કે 220 વોલ્ટ આપ્યા છે એસી સપ્લાય છે એટલે જે વોલ્ટેજ તો એને મળશે બરાબર એ તો એને પૂરેપૂરા જ મળવાના છે. વસ્તુ સમજજો. એટલે 50% ચાર્જ કરેલું લખ્યું છે ને બરાબર એ તમને છેતરવા માટે આપ્યું છે એનું કાંઈ કામ નથી. ખ્યાલ આવે છે? એમાં તમે ધ્યાન આપ્યું તો તમારો આન્સર નહીં આવે. ચલો સમ એકદમ ઇઝી જ છે. તમારે પહેલાં એનો ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવો પડે. ઇમ્પિડન્સ કઈ રીતે ફાઇન્ડ કરે બોલો જઈ. સિરીઝ સર્કિટ છે આર વિથ સી અને આર છે અને x ઓફ સી છે. કઈ રીતે ફાઇન્ડ કરે યાદ કરો. r² પ્લસ x ઓફ સી હોલ સ્ક્વેર નીટમાં પૂછાયેલો છે. ચલો આર છે કેટલા છે ભાઈ 100 હોલ સ્ક્વેર પ્લસ x ઓફ સી પણ કેટલા આપ્યા છે 100 હોલ સ્ક્વેર. ચલો 100 પ્લસ 100² પ્લસ 100² કેટલા થાય 2 × 100² થાય. શું આવશે 100 એનું રૂટ 100 અને 2નું રૂટ શું થશે √2. રેડી છે? આ તમને મળી ગયા ઝેડ બરાબર. ઓકે ચલો હવે તમારે કરંટની પીક વેલ્યુ ફાઇન્ડ કરવી હોય સાંભળજો. એટલે મેં આઈએમ થાય તો એસ પર ઓહમ્સ લો VM/Z થાય. વિચાર્યો શાંતિથી. ઓહમ્સ લો I = V/R. આર તરીકે અહીંયા કોણ છે આપણો ઇમ્પિડન્સ Z VM/Z. રેડી છે? ઓકે ચલો આજે મેં તમને શું કીધું હતું પાછું રિવાઇઝ કરાવું છું કે તમને કાંઈ ન બોલે એટલે આ શું હોય એની RMS વેલ્યુ હોય. ધ્યાન આપજો. એટલે VRMS એટલે શું થાય બોલો? VM/√2 થાય મેક્સિમમ/√2. તમારે આ મેક્સિમમ વોલ્ટેજનું કામ છે ને. મેક્સિમમ વોલ્ટેજ એટલે શું થશે √2 × VRMS. સમજો આ ડીસી નથી, આ ડીસી નથી એસી છે એટલે એસી વોલ્ટેજ તમે આપશો એટલે પીક વેલ્યુ તો √2 × VRMS મળવાની જ છે. તે પીક વેલ્યુ મુજબ તમને પીક કરંટ મળશે એટલે કેટલો % ચાર્જ છે એનો કોઈ મતલબ નથી બરાબર છે. ધ્યાન રાખજો. એટલે ચલો VM એટલે શું થશે √2 × VRMS થશે / Z √2. ઓકે ચલો ભાઈ VRMS છે કેટલા છે જોવો છે આઈડિયા. VRMS કાંઈ નાખી એટલે મેં શું કીધું હતું કે તમારે એને VRMS સમજવાના 220 છે વાંચી લો. અને ડિવાઈડ / Z આપણે જસ્ટ ફાઇન્ડ કર્યું 100 √2. રેડી છે? સો પીક વેલ્યુ ઓફ કરંટ ઇઝ ઇક્વલ ટુ ચલો √2 કેન્સલ 220/100 0 કટ 20/10 સો છે 2.2 એમ્પિયર. રેડી છે? તો આ તો તમારો આન્સર જો જોઈએ. તો શું કામ આ સમ કર્યો ખ્યાલ આવી ગયો? એમ તો ઇઝી છે કાંઈ નથી કર્યું આપણે ખાલી Z ફાઇન કર્યો અને ઓહ્મ્સ લો એપ્લાય કર્યો અને મેક્સિમમ છે એ જોતા હોય તો VRMSને તમારે √2 થી મલ્ટીપ્લાય કરવા પડે. બટ આ 50% જે એ ક્ષેત્રો માટે આપ્યું છે એમાં તમે ફસાતા નહીં બરાબર. ચલો આને નોટ ડાઉન કરી લ્યો. રેડી છે? ઓકે ચલો નેક્સ્ટ. ચલો આ લોજિકલ સમ છે ખાસ ધ્યાન આપજો. મસ્ત લોજિકલ સમ છે. શું લખ્યું છે? સિરીઝ RC સર્કિટ ઇઝ કનેક્ટેડ ટુ એન અલ્ટરનેટિંગ. RC સિરીઝ સર્કિટ છે અને R હશે અને શું હશે કેપેસિટી રિએક્ટન્સ X ઓફ C હશે ટુ અલ્ટરનેટિંગ વોલ્ટેજ સોર્સ. અલ્ટરનેટિંગ વોલ્ટેજ સોર્સ એટલે એસીની વાત છે.
કન્સિડર ટુ સિચ્યુએશન. એક સિચ્યુએશન કેવી છે સાંભળો કે વેન કેપેસિટર ઇઝ એર ફિલ્ડ. એર ફિલ્ડ એટલે સમજાય અંદર આપણે કંઈ રાખતા નથી, એર છે અથવા તો વેક્યુમ છે, ખ્યાલ આવે છે ભાઈ? ચલો ત્યારે શું હોય તમને ખ્યાલ જ છે. ત્યારે સપોઝ એનો કેપેસિટન્સ છે એ સી હોય. વેન કેપેસિટર ઇઝ માઇકા ફિલ્ડ, વિચાર આપણે કાંઈ ઉતાવ નથી. વેન કેપેસિટર ઇઝ માઇકા ફિલ્ડ એટલે કે તમે આની અંદર કોઈ એક ઇન્સ્યુલેટિંગ મટીરિયલ રાખો તો યાદ કરો જે આપણે સ્ટડી કરી ગયા છે કે એનું કેપેસિટન્સ શું થાય, કે ટાઈમ્સ થાય. એનું કેપેસિટન્સ છે એ કે ટાઈમ્સ થાય એટલે કે ઇન્ટુ સી થઈ જાય, જે હતું એના કરતાં કે ટાઈમ્સ. વિચાર્યો શાંતિથી. ધેન ધ કરંટ થ્રુ રજિસ્ટર ઇઝ આઈ એનો વોલ્ટેજ એક્રોસ કેપેસિટર ઇઝ વી. ધેન તો તમારે ફાઇન શું કરવાનું છે ભાઈ? સાંભળજો, અહીંયા ધ્યાન આપવાનું છે. અહીંયા કે કેપેસિટરની એક્રોસમાં જે વોલ્ટેજ છે એ બે કેસમાંથી કયા કેસમાં વધારે હશે, કયા કેસમાં ઓછા. હવે આમ તો આપણે શોર્ટકટ આપેલી જ છે ભાઈ. ડાયરેક્ટ તમે આ સોલ્યુશનમાં જોશો તો થોડીક લેન્ધી ટેકનિક વાપરી છે. હું તમને એક કે બે રસ્તા અલગ અલગ આપું છું, એકદમ ઇઝી રસ્તા, સિમ્પલ છે. એક રસ્તો એ છે કે કાંઈ લખવું જ ન પડે એવી રીતના. કેમ? આપણે સ્ટડી કરી ગયા છીએ કે ભાઈ આપણે વચ્ચે મીડિયમ મૂકી દઈએ ત્યારે બધી ક્વોન્ટિટી છે ને એ ડિવાઈડ બાય કે થાય. ખાલી સી શું થાય? કે ટાઈમ્સ થાય. તો બીજી ક્વોન્ટિટી એટલે વોલ્ટેજ, તો વોલ્ટેજ ડિવાઈડ બાય કે જ થાય. તો આમાં વોલ્ટેજ ઉલટાના શું થાય? બી કેસમાં તમને ઓછા મળે ને એ કેસમાં વધારે મળે. તો આવી ગયો તમારો આન્સર. લ્યો, સમજાય છે? વીએસ ગ્રેટર દેન વીબી. એક આ ટેકનિક છે. બીજી ટેકનિકની આપણે વાત કરી, સમજાય? તો આપણે કેપેસિટરના એક્રોસમાં વોલ્ટેજ કેટલા આપ્યા? ચોખ્ખું લખી આપું છું, વી ઓફ સી. જોઈ દો વોલ્ટેજ એક્રોસ વાંચો. કેપેસિટર ઇઝ વી, એ વી ઓફ સી અથવા વી જે તમે કેવી લખ્યા છે બરાબર છે. ઓહ્મ્સ લો, ચલો બે સિરીઝમાં છે, સમજ જોયા દોરેલું જ છે. જો અહીંયા ડ્રોઈંગ કરેલું છે કે બે સિરીઝમાં છે એટલે કરંટ તો સેમ હશે. સમજાય ભાઈ? આઈ ઇન્ટુ એક્સ ઓફ સી. હું અહીંયા ચોખ્ખું લખું છું કેપેસિટરના વોલ્ટેજ, ટોટલ નહીં. જો રજિસ્ટરના લખતો હોય તો હું શું લખત? વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર લખત. સમજાય છે? આઈ ઇન્ટુ એક્સ ઓફ સી. આઈ ઇન્ટુ, ચલો હવે એક્સ ઓફ સી એટલે શું થાય ભાઈ? બોલો. 1/ωc થાય ને? 1/ωc. ખ્યાલ આવે છે? ઓકે ચલો. ને સેકન્ડ કેસમાં શું થાય છે? વી ઓફ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ, બોલો જઈ, આઈ ઇન્ટુ એક્સ ઓફ સી ડેશ. હવે શું થશે બોલો? આઈ ઇન્ટુ, હવે મારે ઓમેગા અને સી છે એ ત્યાં શું લખાય? કેપેસિટન્સ સી ટાઈમ્સ થઈ ગયો ને. બીજા કેસમાં કેપેસિટન્સ કેવો થઈ ગયો? સી ટાઈમ્સ. સમજાય છે? તો હું આ વીસી ડેશ છે, જો જે આઈ અપોન ઓમેગા ઇન્ટુ સી, આ દેખાય આખું આઈ અપોન ઓમેગા સી, એની જગ્યાએ વીસી લખી શકું ખાલી. તો મને શું મળ્યું? વીસી અપોન કે મળ્યું કે નહીં? લ્યો, આ શું થયું? બરાબર છે? વીસીના સબ્જેક્ટ બનાવો અથવા તો આ ચોખ્ખું દેખાય છે કે ભાઈ તમે જ્યારે વચ્ચે કે મીડિયમ મૂકશો ત્યારે વોલ્ટેજ શું થઈ ગયો? ડિવાઈડ બાય કે થઈ ગયો. અથવા તમે વીસીના સબ્જેક્ટ બનાવો એટલે કે સામે જાય, કે ઇન્ટુ વીસી ડેશ. તમને ચોખ્ખું દેખાય છે કે વીસી શેનો છે? એર માટે છે. લખી જ દઉં છું. વીસી ડેશ ક્યાં છે? મીડિયમ માટે. લ્યો, તો એરમાં તમને શું મળ્યું? મીડિયમ કરતાં વોલ્ટેજ કે ટાઈમ મળ્યો. એટલે એરમાં વોલ્ટેજ વધારે મળ્યો વીસી ડેશમાં, એટલે કે મીડિયમમાં ઓછો મળ્યો. એટલે કે વીસી શું થયા? ગ્રેટર દેન વીસી ડેશ થયા ને. તો તમારો ઓપ્શન શું આવશે? છે ને કે એર હોય ત્યારે વોલ્ટેજ વધારે મળે તમને, વચ્ચે તમે મીડિયમ મૂકો તો વોલ્ટેજ શું થશે ભાઈ? ઓછા થઈ જશે. અને કેપેસિટન્સ શું થશે? વધી જશે. તો ડાયરેક્ટ પણ તમે લોજિક લગાડી શકો છો. મેં તમને કીધું એ પ્રમાણે કે કેપેસિટન્સ છે એ કે ટાઈમ્સ થાય, બાકીની બધી ક્વોન્ટિટી સુધી ડિવાઈડ બાય કે થઈ જાય. તો બી વાળા કેસ છે, બી વાળા કેસમાં વોલ્ટેજ શું મળે તમને? ડિવાઈડ બાય કે, એટલે કે ઓછો મળે. પહેલા કેસમાં વધારે મળે. તો આવી ગયો તમારો આન્સર. ચેક કરી લેજો. વી એ ઇઝ ગ્રેટર દેન વીબી. ચલો અને નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધી. જો જઈ રેડી છે? ઓકે ચલો નેક્સ્ટ. આમાં ધ્યાન આપજો ખાસ. ચલો મેં તમને કીધું હતું કે આગળ જતા ટાઈપનો એક સમ આવશે. બરાબર છે? આ એ સમ છે. જો જઈ રેઝિસ્ટન્સ આ ટાઈપનું એક આપણે આગળ કરેલું છે સોલ્વ. રેઝિસ્ટન્સ આર ડ્રોસ ઓફ પાવર પી વેન કનેક્ટેડ ટુ એન એસી સોર્સ. એસી સોર્સ સાથે કનેક્ટ કરી ત્યારે પાવર પી આપે છે. ઇફ એન ઇન્ડક્ટન્સ ઇઝ નાઉ પ્લેસ્ડ ઇન સિરીઝ. હવે તમે એની સાથે સિરીઝમાં શું કરો છો? ઇન્ડક્ટર રાખો છો. હવે તમે એની સાથે સિરીઝમાં ઇન્ડક્ટર રાખો છો. બરાબર? પહેલાં આપણે કામ કરી, પહેલો કેસ સોલ્વ કરી લેજો. રજિસ્ટર છે એની સાથે તમે એસી સોર્સ કનેક્ટ કરો છો. સમજાય? ત્યારે પાવર તમને શું મળે છે? પી મળે છે. ચલો લખી નાખી. પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? બોલો બોલો. VRMS. કાંઈ ન હોય એટલે મેં કીધું હતું ને ભાઈ, કાંઈ નો કે એટલે શું હોય? એસી એટલે VRMS જ હોય. IRMS ઇન્ટુ ફોર્સ. આપણે મેથડ સેમ રાખવી છે. સમજાય? મેથડ સેમ. આ ટાઈપનું મેં તમને શરૂઆતમાં પહેલાં કે બીજા MCQમાં કરાવ્યું હતું. જોજો, યાદ છે?
ચલો હવે આઈઆરએમએસ એટલે શું થાય? વી બાય આર થાય. આઈઆરએમએસ એટલે વી બાય આર. વીઆરએમએસ ઇન્ટુ આઈઆરએમએસ એટલે શું થાય? બોલો. વીઆરએમએસ બાય આર થાય. અને કોસ ફાઈ એટલે શું થાય? આર બાય ઝેડ. આર બાય ઝેડ લખવો તો શું કહેવાય, આપણે ઓનલી રજિસ્ટર હોય, ઓનલી રજિસ્ટર યાદ કરો, એમાં તમારો જે ફાઈ છે કેટલો? 0 હોય. કોસ 0 કેટલા થાય? 1 થાય. સમજાય? તો આ આવી ગયું તમારું ઇક્વેશન વી સ્ક્વેર બાય આર. હું વી લખું એટલે વીઆરએમએસ સમજો. આ પાવરનું ઇક્વેશન આવી ગયું ઓનલી રજિસ્ટર માટે. ચલો હવે તમે એની સાથે સિરીઝમાં ઇન્ડક્ટન્સ કનેક્ટ કરો છો. સાંભળો, વિથ રજિસ્ટન્સ એટલે કે તમે હવે આ રીતે કનેક્ટ કરો છો. અહીંયા આર છે. સમજાય? ના શું થાય? એનો રિએક્ટન્સ એક્સેલ થાય. રેડી? ધેન ધ સચ ધેટ ધ ઇમ્પિડન્સ ઓફ ધ સર્કિટ બીકમ્સ ઝેડ. ચોખ્ખું લખ્યું છે કે તમે ઝેડના ફોર્મમાં આન્સર લઈ આવજો. ઇમ્પિડન્સ ઝેડ થાય છે. ધેન ધ પાવર ડ્રો ઓન બી. ચલો હવે કેટલો પાવર થશે? ચલો પીડીએસ મેં શું કીધું? આપણે મેથડ સેમ લાગશે એટલે તમને મજા આવે. ઓલું જ ઇક્વેશન લગાડું છું. સાંભળો, વીઆરએમએસ ઇન્ટુ આઈઆરએમએસ ઇન્ટુ કોસ ફાઈ. દેખાય? ચલો વીઆરએમએસ એઝ ઇટ ઇઝ. હવે આઈઆરએમએસ કેટલો હોય? સાંભળો, જે આપણે વોલ્ટેજ આપ્યા છે વીઆરએમએસ, હવે બે ભેગા થઈ ગયા એટલે હવે એની પાસે આર ન હોય ને. ડ્રોઈંગ એટલે જ કરેલું છે કે હવે પહેલાં એની પાસે આર હતો, હવે બે ભેગા થઈ ગયા એની પાસે શું? ઇમ્પિડન્સ ઝેડ હોય. અને કોસ ફાઈ એટલે શું થાય? કામ આવી ગયું પાછું. જોયું? શરૂઆતમાં આપણે કહ્યું હતું આર બાય ઝેડ. કોસ ફાઈ આર બાય ઝેડ થાય. ચલો કાંઈ વાંધો નહીં. વી સ્ક્વેર આરએમએસ થશે. એટલે વી આરએમએસને હું ખાલી વી કહી દઉં છું. સમજાય? વી સ્ક્વેર બાય ઝેડ સ્ક્વેર ઇન્ટુ આર. રેડી છે? આ તમારું કામ પતી ગયું. હવે આન્સર તમારો પીના ફોર્મમાં છે. પી અહીંયા છે. જો લોચો શું છે કે પી ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી સ્ક્વેર બાય આર થાય. દેખાય? હવે વી સ્ક્વેર દેખાય છે પણ ઇન્ટુ આર છે, નીચે આર નથી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ધ્યાન આપો. જ આપણે શું કરશું? અહીંયા લખું છું. ચલો પી ડેશ ઇઝ ઇક્વલ ટુ ભલે એક સ્ટેપ વધારે થાય, વી સ્ક્વેર બાય ઝેડ સ્ક્વેર ઇન્ટુ આર છે ને. આવી રીતે તમે અલગથી લખજો એટલે કન્ફ્યુઝન ન થાય. અને આપણે આરથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરીએ. શું કામ? આપણે વી સ્ક્વેર બાય આર જોઈએ છીએ. સમજાય? ધ્યાન આપજો ખાસ. સો પી ડેશ ઇઝ ઇક્વલ ટુ, અને આરથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરશો એટલે વી સ્ક્વેર બાય અહીંયા આર આવશે. જો આ આર નીચે લઈ લઉં છું. શું કામ? આનું સેટિંગ કરવા. અને આર ઇન્ટુ આર અહીંયા શું થાય? ઉપર આર સ્ક્વેર થાય, નીચે ઝેડ સ્ક્વેર થાય. બહુ નજીક છે આપણે. ચલો ચોખ્ખું દેખાય છે કે ભાઈ વી સ્ક્વેર બાય આર એટલે શું થાય? ઓનલી પી થાય. પી ઇન્ટુ આર સ્ક્વેર બાય ઝેડ સ્ક્વેર. આવી ગયો તમારો આન્સર. સો પી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી ઇન બ્રેકેટ આર બાય ઝેડ હોલ સ્ક્વેર. બહુ ઇમ્પોર્ટન્ટ સમજી ધ્યાન આપજો ભાઈ. બરાબર છે? એક વખત પ્રેક્ટિસ કરેલી હશે તો જ તમને સોલ્વ કરતા આવડશે. સો આન્સર આવશે પી ઇન્ટુ આર અપોન ઝેડ હોલ સ્ક્વેર. શું કામ કરાવ્યું એ ખ્યાલ આવી ગયો ને ભાઈ? આમાં કન્ફ્યુઝન થઈ શકે છે. બરાબર? ચલો આને નોટ ડાઉન કરી લો. પછી આપણે આગળ વધી આપણા આજના લેક્ચરના લાસ્ટ એમસીક્યુ તરફ જોઈ લીધું. આને રેડી? ઓકે ચલો ભાઈ નેક્સ્ટ. ચલો આ ટાઈપનો સમય આપણે આગળ એકવાર આવ્યો તો મેં કીધું હતું કે જે એમસીક્યુ આવશે એ બે આપણે સોલ્વ કરશું. કદાચ જેમાં તમને કંઈ ડાઉટ રહી ગયો હોય તો વાંધો ન આવે. બરાબર? અહીંયા પાછું તમારું કન્ફ્યુઝન નીકળી જાય. ચલો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ આપી છે. આને ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહેવાય ને. ઇઝ ઇક્વલ ટુની લેફ્ટ સાઈડ હોય. રેડી? ઓફ ધ કરંટ ઇન એસી સર્કિટ ઇઝ આઈ ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન ઇન બ્રેકેટ 100 પાઈ ટી પ્લસ 5/3 એમ્પિયર. ધ કરંટ વિલ બી મેક્સિમમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. કરંટ છે એ મેક્સિમમ ક્યારે થશે? ફોર ધ ફર્સ્ટ ટાઈમ. રેડી છે? ચલો ખાસ ધ્યાન આપજો શું થશે. ઇક્વેશન તમારી સામે છે. આઈ ઇઝ ઇક્વલ ટુ આ 2 એટલે શું થાય? આઈ 0 થાય ને ભાઈ. ઇન્ટુ સાઇન ઇન બ્રેકેટ 100 પાઈ ટી પ્લસ 5/3. જો 100 પાઈ ટી પ્લસ 5/3. સો શું લીધું છે કે કરંટ જ્યારે મેક્સિમમ થાય ત્યારે ટાઈમ કેટલો લાગશે? મતલબ સ્મોલ ટી તમારે ફાઇન કરવાના છે. એટલે આઈની જગ્યાએ શું લખશો? આઈ 0 થાય ત્યારે આઈ 0 ઇન્ટુ સાઇન 100 પાઈ ટી પ્લસ 5/3. તો તમે જોઈ શકો છો આઈ 0 શું થશે? કટ થઈ જશે. અહીંયા તમને શું મળશે? ઓનલી 1 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્ટુ 100 પાઈ ટી પ્લસ 5/3. રેડી? ચલો મેં તમને સેમ મેથડ કરાવી હતી. આપણે મેથડ સેમ જ રાખશું. આપણે સ્મોલ ટી ઉપર ફોકસ કરવો જોઈએ. એટલે આ સાઇનને પહેલાં કાઢવો પડે.
સાઇન ઇઝ ઇક્વલ ટુની આ બાજુ આવી જાય એટલે શું થાય, સાઇન ઇન્વર્સ 1 થાય, અને સાઇન નીકળી ગયો, શું હશે ખાલી 100 પાઈ ટી પ્લસ π/3. ચલો સામેની બાજુ લખો છો સાઇન ઇન્વર્સ 1. સાઇનની વેલ્યુ સાઇનની વેલ્યુ 1 ક્યારે હોય, જ્યારે સાઇન π/2 હોય ત્યારે. વિચાર લેજો, બરાબર લખ્યું છે. ઇઝ ઇક્વલ ટુ શું હોય હતું પાછળ, 100 પાઈ ટી પ્લસ π/3. 100 પાઈ ટી પ્લસ π/3. ચલો જોવો જઈ, રેડી છે. બે બાજુથી જો સામે બધી જગ્યાએ પાઈ છે, જોઈ લેજો. આ પાઈ, આ પાઈ, આ પાઈ, આ શું થશે બધાય કટ થશે. ઓકે, અહીંયાથી કટ થશે એટલે 1/2 વધશે, ઇઝ ઇક્વલ ટુ 100 ટી. અહીંયા શું હશે ખાલી 1/3. ચલો 1/3 લેફ્ટ સાઈડ લઈ લો, શું થશે 1/2 માઇનસ 1/3 ઇઝ ઇક્વલ ટુ 100 ટી. ચલો એલસીએમ નિકાલો, શું થશે 3 × 1 = 3 માઇનસ 2 × 2 upon 3 × 2 = 6 ઇઝ ઇક્વલ ટુ 100 ટી. સો ટી ઇઝ ઇક્વલ ટુ, ચલો 3 - 2 કેટલા થશે 1, 1/6. 100 ક્યાં આવશે નીચે, સો આન્સર આવશે 1/600 સેકન્ડ. પાકું છે, તો આ વિડીયો તમારો આન્સર જોવો જોઈએ. ટી ઇઝ ઇક્વલ ટુ 1/600 સેકન્ડ. રેડી? ચલો આને નોટ ડાઉન કરી લો, બરાબર છે. ઓકે ચલો ભાઈ, તો નેક્સ્ટ વિડીયોમાં અહીંયાથી આપણે કન્ટિન્યુ કરશું. આજે આપણે બધા બેઝિક સમ છે એને કમ્પ્લીટ કર્યા છે. ધીમે ધીમે આપણે સમ છે આ બધી ડિફિકલ્ટ કે જે ટફ સમ હશે અથવા ફિગર રિલેટેડ સમ હશે એને લેતા જશું, બરાબર છે, સ્ટેપ બાય સ્ટેપ. આમાં કાંઈ કન્ફ્યુઝન હોય તો ખાસ મને ઇન્ફોર્મ કરજો. આ બધી એમસીક્યુ સોલ્વ કરવાનું સ્ટાર્ટ રાખજો, ચાલુ રાખજો, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયાથી થોડાક આગળ વધી હજી આ ટાઈપના એમસીક્યુઝ છે એને આપણે સોલ્વ કરશું. આપણે પહેલેથી જ એમસીક્યુઝ સ્ટાર્ટ કરેલા છે પહેલાં ટોપિકથી જ, બરાબર છે. એટલે તમારું શું છે કે ટોપિક વાઇઝ છે એ સોલ્યુશન થતું જાય, બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન in the next lecture.